એનર્જી કન્ઝર્વેશનનો રૂલ મેં તમને ચલાવેલો હતો, એ શું હતો ખ્યાલ છે તમને? ઉર્જા સંરક્ષણનો નિયમ શું? એ રૂલ શું કહેતો હતો, એ સિદ્ધાંત શું કહેતો હતો કે એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોર બી ડેસ્ટ્રોઈડ. ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી, એટલે કે એનું પ્રોડક્શન, એનું મેન્યુફેક્ચરિંગ, નવી ઉર્જા ઉત્પન્ન ન થઈ શકે કે જૂની ઉર્જા નાશ ન થઈ શકે. ઉર્જા શું છે? ઉર્જા ઉત્પન્ન ન થઈ શકે અને એનું નાશ પણ ન થઈ શકે. તો શું થઈ શકે? એનું ખાલી વન ફોર્મ, એક રૂપમાંથી બીજા રૂપમાં ટ્રાન્સફર થઈ શકે, એક રૂપમાંથી બીજા રૂપમાં ટ્રાન્સફર થઈ શકે, બાકી એ ઉત્પન્ન ન થઈ શકે અને નાશ પણ ન થઈ શકે. તો આનો મતલબ શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં ઉર્જા જે છે એ કન્ઝર્વ થશે, એનું સંરક્ષણ થશે, એનું સંવર્ધન થશે. મતલબ કે જેટલી ઉર્જા છે ને એટલી ને એટલી રહેશે. માની લો કે સમગ્ર પૃથ્વીની અંદર જેટલી પણ ઉર્જા છે એ બધી ઉર્જાનો આપણે સરવાળો કરી નાખીએ. જેટલી પણ ઉર્જા એટલે કઈ? તો કે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, હાઇડ્રલ એનર્જી, ન્યુક્લિયર એનર્જી, ગ્રેવિટેશનલ એનર્જી, તમામ એનર્જી એનો આપણે સરવાળો કરી નાખીએ, બરાબર. અને ફોર એક્ઝામ્પલ માની લો કે એ એક્સ આવ્યો, અથવા તો માની લો કે 1000 ગીગાવોટ આવ્યો. જો કે 1000 ગીગાવોટ તો બહુ ઓછો આંકડો છે, પણ આપણે ફોર એક્ઝામ્પલ માની લઈએ 1000 ગીગાવોટ આવ્યો, બરાબર. તો હવે આજથી 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10, 50 વર્ષ પછી પણ આ 1000 ગીગાવોટ જે છે એ કેટલું રહેશે? એ એટલું ને એટલું રહેશે. કેમ? કારણ કે નવી ઉર્જા બનવાની નથી, જૂની ઉર્જા 1000 છે એમાંથી કંઈ ગાયબ થવાની નથી. સમજાણું? તો આ એનર્જી કન્ઝર્વેશનનો રૂલ છે. તો સેમ આ જે એનર્જી કન્ઝર્વેશનનો રૂલ રહ્યો ને, સેમ આ જ રૂલ એક રીતે બાયો જીઓ કેમિકલ સાયકલ માટે પણ લાગુ પડે છે. બાયો જીઓ કેમિકલ સાયકલ માટે. બાયો જીઓ કેમિકલ સાયકલ એટલે શું? તો કે કાર્બન સાયકલ, ઓક્સિજન સાયકલ, હાઇડ્રોજન સાયકલ, ફોસ્ફરસ સાયકલ, કેલ્શિયમ સાયકલ. તો આ શું કહે છે? આ એવું કહે છે કે હકીકતમાં ઓક્સિજન જે છે ને, ઓક્સિજન એ પૃથ્વી ઉપર જેટલો છે એટલો ને એટલો રહેવાનો છે. 21% ઓક્સિજન છે, તો એવું નહીં થાય કે ભવિષ્યમાં એ 42% થઈ જાય કે 30% થઈ જાય. કેમ? કારણ કે એવું તો જ થઈ શકે જો આપણે બીજા ગ્રહમાંથી ઓક્સિજનના સિલિન્ડર લઈ આવીએ તો. સમજાણું કે ન સમજાણું? જેટલો ઓક્સિજન છે એટલો ને એટલો રહેવાનો છે, કોઈ વધારાનો આવવાનો નથી, કે આમાં ઘટાડો પણ થવાનો નથી. બીજું, તો હવે તમને એવો પ્રશ્ન થાય કે તો આ કાર્બન ડાયોક્સાઇડમાં તો વધારો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ જે છે આઈ થિંક 0.02%ની આજુબાજુ છે, 0.01% કે 0.02%. તો એમાં માઇનોર લેવલે વધારો થતો હોય છે. તમે એવું કદાચ ન્યૂઝમાં વાંચેલું હશે, અને ન વાંચેલું હોય તો મેં તમને કહી દીધું. તો તમને એવો પ્રશ્ન થવો જોઈએ, તો કાર્બન ડાયોક્સાઇડમાં આવું શા માટે થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડમાં આવું શા માટે થાય છે એ સમજીએ. તો પહેલાં તો તમે સમજો કે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે, કાર્બન ડાયોક્સાઇડ 0.01 અથવા 0.2% છે. તો આ બધું શું છે? તો હકીકતમાં આ બધું તો એક રીતે શું દર્શાવે છે કે વાયુમાં એની, વાતાવરણમાં એની માત્રા દર્શાવે છે. 78% બધું છે, પણ એ ક્યાં છે? એ વાતાવરણમાં છે. તો ફોર એક્ઝામ્પલ આપણે 21% અથવા 78% જે છે ઓક્સિજન, 21%, 78% નાઇટ્રોજન, એ ક્યાં છે? એ વાતાવરણમાં છે. પણ વાતાવરણની સિવાય બીજે પણ રહેલો છે ને. શું કાર્બન ડાયોક્સાઇડ રહ્યો એ માત્ર ને માત્ર વાતાવરણમાં જ છે? તો કે ના, માત્ર ને માત્ર વાતાવરણમાં નથી. તો એની સિવાય બીજે ક્યાં છે? વનસ્પતિમાં ગ્રીન કાર્બન સ્વરૂપે એ છુપાયેલો છે. આ ઉપરાંત બીજે ક્યાં છે? ઓશિયન સમુદ્રની અંદર બ્લુ કાર્બન તરીકે એ છુપાયેલો છે. દલદલીય વિસ્તારની અંદર કાર્બન તરીકે છુપાયેલો છે. પૃથ્વીના પેટાળની અંદર કોલસો, ફોસિલ ફ્યુલ્સ, એની અંદર એ બ્લેક કાર્બન તરીકે છુપાયેલો છે. સમજાણું કે ન સમજાણું? તો હકીકતમાં આપણે આ બધાનો સરવાળો કરીએ, આખી દુનિયામાં જેટલો કાર્બન છે, આખી દુનિયામાં જેટલો કાર્બન એટલે કયો આવી ગયો? વાતાવરણમાં છે એ આવી ગયો. આ બ્લુ કાર્બન જે ઓશિયનમાં રહ્યો એ, ગ્રીન કાર્બન જે ફોરેસ્ટમાં, જંગલોમાં રહ્યો એ, પૃથ્વીના પેટાળની અંદર જે કોલસામાં ને પેટ્રોલિયમ ને એ બધામાં જે છુપાયેલો છે એ, આપણા દરેક સજીવોના શરીરમાં જે છુપાયેલો છે એ બધાનો સરવાળો કરી નાખીએ. અને એ બધાનો સરવાળો કરીને જે કોઈ પણ આંકડો આવ્યો, માની લો કે X ટન આંકડો આવ્યો, અથવા સમજીએ કે 1000 ટન આંકડો આવ્યો. 1000 ટન, 1000 ટન તો બહુ નાનો આંકડો છે, પણ માની લઈએ કે 1000 ટન કાર્બન થયો. તો આજથી 5, 10, 20, 50 વર્ષ પછી પણ શું થશે? એ 1000 ટનનો આંકડો રહ્યો એ 1000 ટન જ રહેશે. શું રહેશે? એ 1000 ટન જે છે એ 1000 ટન જ રહેશે. એમાં કોઈ વધઘટ થશે નહીં. હા, એવું બની શકે કે કોલસામાં જે કાર્બન છુપાયેલો છે એ કોલસામાંથી નીકળી અને વાતાવરણમાં આવી જાય, અથવા ગ્રીન કાર્બન સ્વરૂપે જે વૃક્ષોમાં છુપાયેલો છે, જંગલમાં છુપાયેલો છે એ છૂટો થઈને કેમ આવી જાય? વાતાવરણમાં ભળી જાય. સમજાણું? તો ઇન શોર્ટ
બાયો જીઓ કેમિકલ સાયકલ એ શું કામ કરે છે? એ બેલેન્સિંગનું કામ કરે છે ને, એ સંતુલન જાળવવાનું કામ કરે છે ને, કે એક જગ્યાએથી આપણે એવું કહી શકીએ કે બાયો જીઓ કેમિકલ સાયકલ એવું કહે છે કે એક જગ્યાએ કાર્બન વધે છે તો એનો મતલબ એમ કે બીજી જગ્યાએ કાર્બન ઘટે છે. ફોર એક્ઝામ્પલ, વાતાવરણમાં કાર્બન વધે છે તો એનો મતલબ એવું કહી શકાય કે ક્યાંક બીજેથી ઘટતો હશે. તો ક્યાંથી ઘટતો હશે? તો કે ફોસિલ ફ્યુલ સળગાવવાથી, કોલસો સળગાવવાથી, પેટ્રોલિયમ સળગાવવાથી જે ધુમાડો થાય અહીંયા ઘટતો હશે. અથવા બ્લુ કાર્બન ઓશિયનની અંદર છુપાયેલો છે ત્યાંથી ઘટતો હશે, એની કેદમાંથી મુક્ત થતો હશે. અથવા ગ્રીન કાર્બન જંગલમાંથી મુક્ત થતો હશે. સમજાણું કે ન સમજાણું? તો મતલબ બાયો જીઓ કેમિકલ સાયકલ એ મુખ્યત્વે શું કરે છે? એ મુખ્યત્વે મેઇનલી બેલેન્સિંગનું કામ કરે છે, સંતુલનમાં જાળવવાનું કામ કરે છે, સંતુલનનું કામ કરે છે. સમજાણું કે નહીં? તો આજનો આપણો જે મેઇન ટોપિક જે છે ને એ છે ભારતની અંદર જંગલના પ્રકારો, ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ, જંગલના પ્રકારો. આ બહુ મહત્ત્વનો ટોપિક છે. આપણે ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ, જંગલના પ્રકાર સમજીશું તો એની હારે હારે આપણે એ પણ જોઈ લઈશું કે ટાઈપ્સ ઓફ વેજીટેશન એટલે કે ફ્લોરા, વનસ્પતિના પ્રકાર કેવા કેવા છે, વનસ્પતિના પ્રકાર કેવા કેવા છે. અને એની સાથે સાથે આપણે એ પણ જોઈ લઈશું કે વરસાદની શું સિસ્ટમ રહેલી છે. આ બધા ટોપિક કોમ્પ્રિહેન્સિવ, વ્યાપક રીતે આપણે આ એક જ ટોપિકમાં કવર કરી લઈશું. બરાબર? તો ભારતમાં જંગલના પ્રકાર કયા કયા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલાં તમે સમજો કે ગમે ત્યારે કોઈના પ્રકાર પાડવાનો હોય ને, એ કોઈ પણના પ્રકાર હોઈ શકે, કે જંગલના પ્રકાર, કે રણના પ્રકાર, કે ગ્રાસલેન્ડના પ્રકાર, કે મનુષ્યના પ્રકાર, કે હોશિયારના પ્રકાર, કે ઠોઠના પ્રકાર, ગમે એના પ્રકાર પાડવા હોય તો તમે પહેલાં એટલું વિચારો કે કોઈ એક બેઝલાઇન હોવી જોઈએ ને, કોઈ એક માપવા માટે કંઈક ક્રાઇટેરિયા તો હોવો જોઈએ ને. તમે કઈ રીતે નક્કી કરશો કે આ જંગલ નહીં? તો પહેલાં આપણે કંઈક ધારાધોરણો, માપદંડ, ક્રાઇટેરિયા એવું તો કંઈક નક્કી કરવું પડે ને. બરાબર? અત્યારે મેં તમને આ જે વાત કીધી એ હકીકતમાં મેં તમને જીવનની બહુ મોટી વાત કહી દીધી. જો જીવનમાં તમે આ વસ્તુને ધ્યાને લેશો ને તો તમારા ઘણા બધા પ્રશ્ન સોલ્વ થઈ જશે. કઈ રીતે? કારણ કે તમે વિચારો, આપણે સામાન્ય રીતે છે ને બધી આડીઅવડી રીતે જ વાત કરતા હોય અથવા આડીઅવડી રીતે જ ચાલતા હોય. આપણે સિસ્ટમેટિક રીતે ન ચાલતા હોય. સિસ્ટમેટિક રીતે, ક્રમબદ્ધ રીતે, સ્ટ્રક્ચરલ રીતે, માળખાગત રીતે ન ચાલતા હોય. પણ જ્યારે તમારે કોઈનો પ્રકાર પાડવા છે, ટાઈપ્સ ઘોષિત કરવા છે, તો અહીંયા તમારે સિસ્ટમેટિક રીતે, સ્ટ્રક્ચરલ રીતે અને માળખાગત રીતે આગળ વધવું પડે. શું આ વાત આરે તમે સહમત છો કે નથી સહમત? બરાબર? કોઈ વ્યક્તિ તમને એમ કહી દે કે એલા તું તો હોશિયાર છો, તો પણ શું આપણે શું માની લેવાનું? કઈ રીતે હોશિયાર? તમે કઈ રીતે નક્કી કર્યું? તમે મારી કેટલી પરીક્ષા લીધી? અથવા તને તો કાંઈ નથી આવડતું, તું તો ઠોઠ છે. તો પણ કઈ રીતે? પણ તમે કયા ક્રાઇટેરિયા, કયા ધારાધોરણના આધારે આ નક્કી કર્યું? જીવનમાં રોજબરોજની અંદર તમે અવારનવાર આવા લોકો હારે મળતા હશો કે આવી વસ્તુઓ હારે તમે ડીલ કરતા હશો કે જ્યાં તમે લોકો આવી રીતે અણઘણ રીતે ગમે એ ઘોષિત કરી દેતા હોય. જેમ કે કહી દે પેલા આપણા વડાપ્રધાનને કાંઈ ખબર નથી પડતી કે એ તો આમ છે, ઓલું છે, પેલું છે. પણ કઈ રીતે તમે નક્કી કઈ રીતે કર્યું? તમે કેટલા વડાપ્રધાનની કમ્પેરિઝન કરી? શું તમે ભારતના વડાપ્રધાનની કમ્પેરિઝન કરી, કે વડાપ્રધાનની મુખ્યમંત્રી હારે કમ્પેરિઝન કરી, કે આપણા વડાપ્રધાનની વિશ્વના બીજા વડાપ્રધાન હારે કમ્પેરિઝન કરી? સમજાણું? મેઇન વસ્તુ આ એક બહુ ગહન બાબત છે કે જેનું આપણે જીવનમાં પણ દરેક જગ્યાએ આપણે ધ્યાન રાખવાનું છે. એક રીતે આપણે ઘણા બધાને ટેગ દઈ દેતા હોય, સર્ટિફિકેટ દઈ દેતા હોય, અથવા અમુક લોકો આપણને સર્ટિફિકેટ દઈ દેતા હોય. અમુક લોકો આપણને કહી દેતા હોય કે તમને વાત કરવાની તમીજ નથી. અમુક લોકો આપણને એવું કહી દેતા, અથવા આપણે અમુકને કહી દેતા હોય કે ભાઈ તારા એટિકેટ્સ નથી. એટિકેટ્સ એટલે કે તારામાં શિસ્ત નથી, તને ખબર નથી પડતી શું બોલવું, કઈ રીતે બોલવું. ચલો મેં માની લીધું નથી ખબર પડતી, હાલો મને નથી ખબર પડતી બોલતા, બરાબર. પણ કઈ રીતે તમે આ વાક્ય સુધી, આ સર્ટિફિકેટ સુધી, આ તમે મને જે ટેગ આપ્યું એ ટેગ સુધી પહોંચવા માટે તમે કયા ક્રાઇટેરિયાનો ઉપયોગ કર્યો? સમજ્યા? તો આ વસ્તુને તમારે દરેક જગ્યાએ લાગુ પાડવાની, જેના આધારે તમને ખ્યાલ આવે. કારણ કે આ બહુ ગહેરો ટૉપિક છે. આને એક રીતે ફિલોસોફિકલ ટૉપિક પણ કહી શકાય. કારણ કે ઘણી બધી વાર કેવું હોય કે એક રીતે જો તો આ વસ્તુ સેમ ઓલામાં પણ લાગુ પડે ને કે સાચું અને ખોટું. તો કે સાચું શું અને ખોટું શું? તો કે એ નક્કી કોણ કરે છે? નક્કી કઈ રીતે થયું સાચું અને ખોટું નક્કી શું થયું? તો એ તો જે તે જગ્યાએ અલગ અલગ જગ્યાએ નક્કી થતું હોય ને. ફોર એક્ઝામ્પલ,
ગલ્ફ કન્ટ્રીઝ જે છે, ગલ્ફ કન્ટ્રીઝ, ત્યાં બુરખો પહેરવો એ એનું કલ્ચરનું પ્રતીક છે. ત્યાં જો તમે બુરખો ન પહેરો તો તમને સજા થાય. બુરખો ન પહેરો મહિલાઓ ખાસ કરીને તો સજા થાય. જ્યારે ફ્રાન્સ, બ્રિટન, યુરોપના અમુક કન્ટ્રીઝ જે છે ત્યાં તમે બુરખો પહેરો તો સજા થાય. તો મતલબ કે એક વસ્તુ કોઈ જગ્યાએ સાચી છે, એ જ વસ્તુ બીજી જગ્યાએ ખોટી છે. બરાબર? એટલે આપણે એક રીતે શું કરવું પડે, આપણા માઇન્ડના, આપણા મગજનું પર્સપેક્ટિવ, દૃષ્ટિકોણ, મગજના તમામ દરવાજાઓ ખુલ્લા રાખવાના છે. જ્યારે કોઈ કહી દે કે આ થઈ ગયું, ઓલું થઈ ગયું, પેલું થઈ ગયું, તો આપણે તરત ને તરત એને માની નથી લેવાનું કે એને નકારી પણ નથી દેવાનું. બે બાબતમાં લાગુ પડશે. એને માની પણ નથી લેવાનું, એને નકારી પણ નથી દેવાનું. આપણે એની ઉપર એનાલિસિસ, વિશ્લેષણ કરવાનું છે કે ભાઈ આની પાછળ તમે શું ફેક્ટ, કોના આધારે તમે વાત કરો, શું રિપોર્ટ કે એ બધું. બરાબર? તો ફરી પાછા બેક ટુ ટોપિક આવી જઈએ કે ફોરેસ્ટ, જંગલના પ્રકાર. તો જંગલના પ્રકાર કઈ રીતે નક્કી થાય? તો વાત કરીએ તો ભારતની અંદર જંગલના પ્રકાર નક્કી કરવાની અલગ અલગ કમિટી, અલગ અલગ વ્યક્તિ, અલગ અલગ પ્રોફેસર, અલગ અલગ સંસ્થા, અલગ અલગ લોકોએ અલગ અલગ રીતે નક્કી કર્યા હોય. પણ મુખ્યત્વે એ કોનો આધાર રાખે? તો કે એ ક્લાઇમેટના આધારે, કે આનું વાતાવરણ કેવું છે, એની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે, ક્લાઇમેટના આધારે નક્કી કરે કે ફોરેસ્ટના પ્રકાર કેવા છે. અથવા રેઇનફોલ, વરસાદના આધારે નક્કી કરે કે કોઈ વિસ્તારની અંદર કેટલો વરસાદ આવે છે, એના આધારે નક્કી કરે. એલ્ટિટ્યૂડ, ઊંચાઈના આધારે નક્કી કરે કે જંગલના પ્રકાર કેવા કેવા છે. અને વેજીટેશન, અહીંયા ફ્લોરા એન્ડ ફાઉના કેવા જોવા મળે છે. ખાસ કરીને ફ્લોરા, વનસ્પતિ સૃષ્ટિ અહીંયા કેવી જોવા મળે છે, એના આધારે નક્કી કરે કે ફોરેસ્ટના પ્રકાર કેવા છે અને કેટલા છે. તો મતલબ સમજાણું કે કોઈ એમ ન કહે કે જંગલના 5 જ પ્રકાર છે, જંગલના 6 જ પ્રકાર છે, જંગલના 10 જ પ્રકાર છે. એવું કહી શકાય નહીં. એ તો તમે કહો તો 100 પ્રકારે બની શકે, 200 પ્રકારે બની શકે. પણ મેઇન શું છે કે તમે બેઝ કોને રાખો છો એની ઉપર આધાર રાખે. અત્યારે આપણે 2025માં છીએ, અત્યારે આના આધારે જંગલના પ્રકાર પડ્યા છે. બની શકે કે આજથી 2-5 વર્ષ પછી કોઈ નવી ટેકનોલોજી આવી જાય અને કોઈ નવી જ વસ્તુના આધારે ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરવામાં આવે અને એમાં જંગલના કંઈક 50 પ્રકાર પણ પડી જાય, એવું પણ બની શકે. તો મેઇન તમારા મગજની અંદર પહેલાં તો આ ક્લિયર થયું કે કોઈ પણના ટાઈપ, વર્ગીકરણ એ અલગ અલગ રીતે થતું હોય. તો ભારતમાં વાત કરીએ તો ભારતમાં મુખ્યત્વે 1968ની અંદર ચેમ્પિયન અને શેઠ દ્વારા જે ક્લાસિફિકેશન, વર્ગીકરણ જે આપવામાં આવેલું એને થોડીક વધારે સ્વીકૃતિ મળેલી છે અને એને થોડુંક વધારે અભ્યાસ કરવામાં આવે. તો આપણે પણ એને ધ્યાને લઈશું. તો કે ભારતમાં ભાઈ જંગલના પ્રકાર માટે આપણે કોને બેઝમાં રાખીશું? તો કે ચેમ્પિયન અને શેઠે જે વર્ગીકરણ આપેલું હતું એને. અને એણે કોના આધારે આપેલું હતું? તો કે ક્લાઇમેટ, રેઇનફોલ, એલ્ટિટ્યૂડ, વેજીટેશન, આ બધા અલગ અલગના આધારે. તો ચેમ્પિયન અને શેઠે 1968ની અંદર જે વાતો કરી એના આધારે નક્કી કર્યું કે ભારતની અંદર 5 પ્રકારના મોટા જંગલો છે. 5 પ્રકારના મોટા જંગલો છે. અને આ જે 5 પ્રકારના મોટા જંગલો જે છે એનું પેટા વર્ગીકરણ કરીએ તો 16 જેટલા સબટાઇપ્સ જોવા મળે. એટલે કે 5 મોટા જંગલો છે અને એની નીચે 16 એના પેટા જંગલો છે. આવી બધી વાત એમને કરી. આપણે ખાલી એટલું યાદ રાખવાનું, 5 મોટા જંગલો છે. બરાબર? અને આપણે જો કે એવો પ્રશ્ન સામાન્ય રીતે પૂછાશે પણ નહીં, પણ આપણે ચેમ્પિયન અને શેઠનું નામ યાદ રાખવાનું. અને બીજું કે આ જંગલના પ્રકારો કયા છે એ યાદ રાખવાનું. પ્રશ્ન કેવા પૂછાશે? જંગલનો કયો પ્રકાર છે, ક્યાં જોવા મળે, અહીંયા કેટલો વરસાદ હોય, અહીંયા કઈ વનસ્પતિ જોવા મળે, પ્રશ્નો આવા પૂછાશે. એ જંગલ ભારતની અંદર ક્યાં જોવા મળે છે, આવા બધા પ્રશ્ન પૂછાશે. તો સૌથી પહેલો પ્રકાર છે એ જોઈએ. પહેલો પ્રકાર છે ટ્રોપિકલ ફોરેસ્ટ. તમે ટ્રોપિકલ ફોરેસ્ટનું ગુજરાતી કહી શકો અને ક્યાં જોવા મળતા હશે એ કહી શકો ખરા? વેઇટ, ટ્રોપિકલ એટલે વરસાદી જંગલો નહીં. વરસાદી જંગલોને ઇંગ્લિશમાં કહેવાય રેઇન ફોરેસ્ટ. વરસાદી જંગલો, વરસાદ એટલે શું? રેઇન. વરસાદી જંગલો એટલે કે રેઇન ફોરેસ્ટ. ટ્રોપિકલ ફોરેસ્ટને ગુજરાતીમાં કહેવાય ઉષ્ણકટિબંધીય જંગલો. ટ્રોપિકનો મતલબ શું? ઉષ્ણ. ટ્રોપિકનો મતલબ શું? ઉષ્ણ. તમારી વાત સાચી, રેઇન ફોરેસ્ટ જે છે એ ઉષ્ણકટિબંધમાં જ જોવા મળતા હશે, ઉષ્ણકટિબંધમાં જ જોવા મળશે. પણ કન્ફ્યુઝ નહીં થવાનું. એ બેયનો મતલબ એક ન થાય ને. બેય અલગ છે તો અલગ જ છે. બે વસ્તુ અલગ છે તો અલગ જ છે. કારણ કે અલગ છે એટલે તો એના નામ અલગ પાડ્યા ને, નહીં તો એક જ નામ ન રાખી દે. ચલો અહીંયા હું તમને બીજો એક કોન્સેપ્ટ હું તમને ચલાવી દઉં. જ્હોન કોઈન નામનો એક વ્યક્તિ હતો. જ્હોન કોઈન નામનો વ્યક્તિ, એણે શું કીધું ખબર છે? એણે એવું કીધું કે હકીકતમાં કોઈ એક શબ્દનો સમાનાર્થી શબ્દ હોય જ ન શકે. ધેર આર નો સિમિલર વર્ડ્સ. એટલે કે કોઈ શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ ક્યારેય હોય જ ન શકે. તો ઓલા કે એવું તો કઈ રીતે કે આપણે છે જ ખરા ઘણા, કે જેમ કે પાણી છે તો કે પાણીનો જળ ને વોટર ને ઘણા બધા છે તો ખરા, કે એ તો છે તો ખરા, કે નીર ને એ બધું.
તો કે એવું નથી, એ એના સમાનાર્થી શબ્દ નથી, એ એના 100% 100% સમાનાર્થી શબ્દ નથી. જેમ કે તમે વિચાર કરો, પાણી એ શું છે? તો કે સામાન્ય બોલચાલનો શબ્દ છે. આપણે વારંવાર પાણી બોલતા કે પાણી પીવું છે, ઓલું કરવું છે, પાણી ફરવા જવું છે ને એ બધું. પણ જળ શબ્દનો ક્યારે ઉપયોગ કરીએ? તો કે જળ ચડાવવા જવું છે મારે. જ્યારે કોઈ પવિત્ર બાબત આરે જોડાયેલું હોય, જળ ચડાવવાનું છે પૂજાની અંદર, તો કે જળ લાવો, જળ અર્પણ કરો. ત્યારે એમ નહીં કે પાણી લેતા હો, બરાબર? આપણે એવું કહીશું ગંગા જળ, આપણે એવું નહીં કે ગંગા પાણી. તો ઇન શોર્ટ સમજાણું કે હકીકતમાં ધેર આર નો ટુ સિમિલર વર્ડ્સ. હકીકતમાં કોઈ સમાનાર્થી શબ્દ હોતા જ નથી. જેટલા પણ શબ્દ હોય ને તો એ કોઈ સ્પેસિફિક પર્પસ માટે જ બનાવેલા હોય. અને જો કોઈ હકીકતમાં સમાનાર્થી શબ્દ છે તો એનો મતલબ તો એ થયો ને, તો એ બે શબ્દ પછી એક જ બની જશે. આપણે બહુ પહેલાં કીવર્ડ ટેકનિક સમજેલા હતા. તો હકીકતમાં શબ્દ શું છે? તો શબ્દ એ કોઈ વસ્તુને દર્શાવવા માટે, એને ડિનોટ કરવા માટે, એનું વર્ણન કરવા માટે બનાવેલી એક સિમ્બોલ છે. એનું વર્ણન કરવા માટે બનાવેલું એક સિમ્બોલ છે. અને હવે જો કોઈ બીજો પણ એની જેવો જ શબ્દ મળી જાય છે તો પછી બે શબ્દ એક જ નહીં થઈ જાય? બે શબ્દ પોતાની અંદર મર્જ થઈ અને પોતાની અંદર ભળી નહીં જાય? બરાબર? એટલે મેઇન વસ્તુ શું કે બે અલગ અલગ વસ્તુ છે. તો અત્યારે મેં તમને કીધું કે ટ્રોપિકલ ફોરેસ્ટ, તમે કીધું કે એનું ગુજરાતી થાય વરસાદી જંગલો. હકીકતમાં એ ટ્રોપિક્સની અંદર જ જોવા મળશે, એ વાત સાચી છે. પણ અહીંયા એક કન્ફ્યુઝન દૂર કરવાનું, હંમેશા કીવર્ડ ટેકનિકને માસ્ટરી કરવાની અને એના આધારે આગળ વધવાનું. ટ્રોપિકલ ફોરેસ્ટ એનું ગુજરાતી થશે ઉષ્ણકટિબંધીય જંગલો. તમે વરસાદી જંગલો કીધું, વરસાદી જંગલો એ કયા? તો કે રેઇન ફોરેસ્ટ. એ રેઇન ફોરેસ્ટ છે. એક રીતે એવું કહી શકાય, રેઇન ફોરેસ્ટ એ ટ્રોપિકલ ફોરેસ્ટનો એક ભાગ છે, એક એનો સબ ટાઈપ છે, એક સબ ટાઈપ છે. અત્યારે મેં તમને આજે વાત કીધી કે ભાઈ કોઈન નામના વ્યક્તિએ કીધું કે ધેર આર નો ટુ સિમિલર વર્ડ્સ ને આ બધી વસ્તુ, આ બધી મેં વાત કરી, બરાબર? સામાન્ય રીતે એવું લાગે કે આ બધો ટાઈમપાસ છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે સમજો કે જ્યારે તમે આટલું ડિટેલની અંદર, આટલું ક્લિયરલી જ્યારે તમે અન્ડરસ્ટેન્ડ કરવા લાગશો ને, ત્યારે તમને બધી વસ્તુ ક્લિયરલી, સ્પષ્ટ રૂપે દેખાવા લાગશે. અને જો ક્લિયર નહીં હોય તો ત્યાં સુધી તમે કન્ફ્યુઝનમાં રહેશો, ખ્યાલ જ નહીં આવે કે આ તો આમાંય થઈ શકે, આ તો આ થઈ શકે, ઓલું થઈ શકે. જેમ કે અત્યારે મેં તમને પાણી અને જળનો મેં તમને થોડો ઘણો ભેદ સમજાયો. તો હવે એક રીતે ડિસ્ટિંગ્વિશ તફાવત એ બંને વચ્ચેનું ડિફરન્શિએટ હવે તમે કરતા થઈ ગયા, બરાબર? યસ, તારણ નીકળી ગયું. તો ટ્રોપિકલ ફોરેસ્ટ એટલે શું? તો કે ટ્રોપિકલ ફોરેસ્ટ એટલે કે ઉષ્ણકટિબંધીય જંગલો. આ ઉષ્ણકટિબંધીય જંગલો ક્યાં હોય? તો કે કર્કવૃત અને મકરવૃતની વચ્ચેના વિસ્તારમાં હોય. કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે વિસ્તાર છે એ કયો વિસ્તાર? તો કે 23.5 ડિગ્રી નોર્થથી તો 23.5 ડિગ્રી સાઉથનો જે વિસ્તાર છે અહીંયા જ શા માટે હોય? તો કે અહીંયા એટલા માટે હોય કારણ કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે. સૂર્યના કિરણો સીધા પડે છે એટલે અહીંયા ગરમી વધુ હોય, અને ગરમી વધુ હોય તો ગરમીને તો ગુજરાતીમાં શું કહેવાય? ઉષ્ણ. ગરમ એટલે શું? ઉષ્ણ. એટલે એને ઉષ્ણકટિબંધીય કહેવામાં આવે. અને અહીંયા જે જંગલો જોવા મળે એને ઉષ્ણકટિબંધીય જંગલો કહેવાય. ઇંગ્લિશમાં એને ટ્રોપિકલ ફોરેસ્ટ કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ટ્રોપિકલ ફોરેસ્ટ કહેવામાં આવે. યાદ રાખવા માટે તમે એવું યાદ રાખી શકો, ચલો, ઉષ્ણકટિબંધીય જંગલો એ કર્કવૃતથી મકરવૃતની વચ્ચે હોય અથવા બરોબર વચ્ચે હોય, એ યાદ રાખવા કોઈ અઘરું નથી. કેમ? કારણ કે ઉષ્ણ એટલે ગરમ અને સૂર્યના કિરણો અહીંયા સીધા પડે છે તો ઓબ્વિયસ છે કે અહીંયા જ જોવા મળશે. તો એ તો કોઈ અઘરું છે જ નહીં. ગુજરાતી યાદ રાખવું અઘરું નથી. તો અઘરું શું છે? અઘરું તો કંઈ નથી, પણ જો કે કન્ફ્યુઝિંગ શું છે કે ટ્રોપિકલ. ઇંગ્લિશ યાદ રાખવું થોડું કન્ફ્યુઝિંગ છે. તો ઇંગ્લિશ કઈ રીતે યાદ રાખવાનું? ઇંગ્લિશ તમે એવી રીતે યાદ રાખી શકો કે પૃથ્વીનો ગોળો છે 23.5 ડિગ્રી નોર્થ કર્કવૃત અને 23.5 ડિગ્રી સાઉથ એટલે કે મકરવૃત. કર્કવૃત અને મકરવૃત, કર્ક અને મકર, બરાબર? તો આ બંનેની વચ્ચેનો જે વિસ્તાર જે છે ને એ ટ્રોપિકલ છે, એ ટ્રોપિકલ છે. તો એને તમે એવી રીતે યાદ રાખી શકો કે ટ્રોફી એટલે શું? ટ્રોફી એટલે આપણે કંઈક મેચમાં જીતા હોય, ક્રિકેટ વગેરે કોઈ પણ એની અંદર જીતા હોય તો એને જ આપણે ટ્રોફી કહીએ ને. ભારત વર્લ્ડ કપ જીતીને આવી જાય તો એને ટ્રોફી કહેવાય. તો આપણે અથવા કોઈ પણ વ્યક્તિ આ ટ્રોફી જીતે તો એ તો ગૌરવની ક્ષણ કહેવાય ને, ગૌરવપૂર્ણ બાબત કહેવાય. આપણને ટ્રોફી મેળવી હોય, તમે ટ્રોફી જીતા હોય તો તમે એને ક્યાં મૂકો? શોરૂમની અંદર, શોકેસની અંદર, બહુ સારી જગ્યાએ, ઊંચાઈવાળી જગ્યાએ એને નાજુકતાથી રાખો ને, એ કંઈ પડી જાય એવી જગ્યાએ ન રાખો. તો અહીંયા જુઓ તમે, આ ટ્રોપિક છે, આ ટ્રોફી છે, તો ટ્રોફીને બરોબર વચ્ચે રાખવી પડશે. કેમ? કારણ કે બરોબર વચ્ચે રાખશો તો જ તે ઉપર કર્કવૃત અને મકરવૃતનો સપોર્ટ મળશે. બરોબર વચ્ચે રાખશો તો જ એને સપોર્ટ મળશે, એટલે શું છે? એ બરોબર વચ્ચે છે. સમજાણું? ટ્રોફીને આપણે ક્યાં રાખવાની છે? બરોબર વચ્ચે સપોર્ટ મળી રહે. એટલે ટ્રોપિકલની ઉપર શું છે? તો કે એની ઉપર છે સબટ્રોપિકલ. એની ઉપર અને એની નીચે શું છે? સબટ્રોપિકલ, જેને આપણે ગુજરાતીમાં કહેવાય સમશીતોષ્ણ. સમશીતોષ્ણ એટલે કેવા? કે સમાન, બહુ ઠંડાઈ નહીં, બહુ ગરમી નહીં. શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ, તો કે બે મધ્યમ. અને એની એક્ઝેક્ટ ઉપર જે છે એ કયું? તો કે શીત કટિબંધ.
90 ડિગ્રી નોર્થ અને 90 ડિગ્રી સાઉથ. શીત એટલે ઠંડુ. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં પહેલાં આટલું? હવે ઇંગ્લિશમાં ગુજરાતીમાં હવે ક્યારેય કન્ફ્યુઝન થશે. તો ટ્રોપિકલ ફોરેસ્ટ ક્યાં આવેલા છે? તો કે કર્કવૃત અને મકરવૃતની એની વચ્ચે. બરાબર, તો હવે આ ક્યાં આવેલા છે? એક રીતે વિધાનમાં પૂછાઈ જશે કે આ હોટ રિજિયન ગરમ વિસ્તારમાં આવેલા હશે. વિધાન સાચું પડશે તો કે આ ઉષ્ણ ઉપરથી ખબર પડી જાય, ઉષ્ણ એટલે ગરમી. બીજું, આ લો એલ્ટિટ્યૂડ નીચા અક્ષાંશોમાં આવેલા છે. લો એલ્ટિટ્યૂડ નીચા અક્ષાંશોમાં આવેલા છે તો એ વિધાન પણ સાચું પડશે, કારણ કે 23.5 ડિગ્રીથી 23.5 ડિગ્રી તો એ નીચા અક્ષાંશ કહેવાય. તો કે ઊંચા અક્ષાંશ કહેવાય. તો કે ઊંચા અક્ષાંશ તો 80, 90 ઊંચું અક્ષાંશ છે ને. સૌથી ઊંચો અક્ષાંશ કયો? તો કે 90થી ઉપર તો છે નહીં. તો આ લો એલ્ટિટ્યૂડ નીચા અક્ષાંશોમાં આવેલા એ વિધાન પણ સાચું પડશે. ખ્યાલ આવ્યો? કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી તમને થાય છે? આવા વિધાનો કઈ રીતે પૂછાઈ શકે? બરાબર, ઓકે. ચાલો, ટ્રોપિકલ ફોરેસ્ટ ઉષ્ણકટિબંધીય જંગલો એ ક્યાં હોય? તો એ સામાન્ય રીતે 1000 મીટરની ઊંચાઈએ આવેલા હોય, એટલે કે 1 કિલોમીટર જેટલી ઊંચાઈએ આવેલા હોય. 1 કિલોમીટર જેટલી ઊંચાઈ સુધી આવેલા હોય. મુખ્યત્વે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે જોવા મળે છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં ક્યાં જોવા મળે છે? તો કે સાઉથ ઇન્ડિયાની અંદર. સાઉથ ઇન્ડિયા એટલે કે તમિલનાડુ ને અંદમાન નિકોબાર ને આંધ્રપ્રદેશ એ બધી જગ્યાએ. ઈસ્ટર્ન ઇન્ડિયાની અંદર, ઈસ્ટર્ન એરિયા એટલે કે જે નોર્થ ઇસ્ટના આસામ ને મિઝોરમની એ બધી જગ્યાએ, નોર્થ ઇસ્ટર્નની અંદર અને આ બધી જગ્યાએ જોવા મળે છે. બરાબર, તો આ એનો મેઇન પ્રકાર થઈ ગયો ટ્રોપિકલ ફોરેસ્ટ. આટલું ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કર્કવૃત અને મકરવૃતની વચ્ચે હોય. હવે એનો સબ બોલવું જોઈએ, સબ ટાઈપ, એની સબ કેટેગરી, એનો પેટા વિભાગ. એનો એક પેટા વિભાગ છે ટ્રોપિકલ એવરગ્રીન રેઇન ફોરેસ્ટ. ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ અથવા ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ અથવા ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ અથવા ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. TRF અથવા TEF. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ ટેકનિકને માસ્ટરી કરવાની છે. કીવર્ડ ટેકનિકના આધારે આપણે બંનેનું ગુજરાતી કરીએ. ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ એનું ગુજરાતી શું થશે? વિચારીને કહો તો. ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ એનું ગુજરાતી શું થાય? યસ, ટ્રોપિકલ એટલે શું? તો કે ઉષ્ણકટિબંધીય. એવરગ્રીન એટલે શું? તો કે બારમાસી અથવા નિત્ય લીલા, બારમાસી. અને ફોરેસ્ટ એટલે જંગલો. તો એવું કહી શકાય ઉષ્ણકટિબંધીય બારમાસી જંગલો અથવા ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. નિત્ય લીલા જંગલો એવું કહી શકાય? તો કે યસ, એવું કહી શકાય. હવે બીજાનું કરીએ. ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ એનું ગુજરાતી શું થશે? ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય. આ બંને કીવર્ડ ઉપર, આ બંનેના નામની પાછળ મેં 1-2 મિનિટ બગાડી. એનું કારણ શું છે એ હવે આપણે સમજીએ. એ એટલા માટે કારણ કે એના નામના આધારે જ નક્કી થશે. આના આધારે આપણને ખબર પડી ગઈ કે આ જંગલો કેવા હશે. કે રેઇન ફોરેસ્ટ છે, વરસાદી જંગલો છે. તો અહીંયા સૌથી વધુ વરસાદ આવતો હશે. ત્યાં કેવો હશે? ત્યાં સૌથી વધુ વરસાદ આવતો હશે. અને ત્યાં સૌથી વધુ વરસાદ આવતો હશે એટલે જ તો એ એવરગ્રીન રહેતા હશે ને. નિત્ય લીલા બારમાસી રહેતા હશે એટલે જે કેવા રહેતા હશે? નિત્ય લીલા અથવા બારમાસી રહેતા હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો શું આ જે નિત્ય લીલા એટલે કે બારમાસી રહેતા હશે તો એના પાંદડા શું ક્યારેય નહીં ખરતા હોય? તો કે ના, એવું ન હોય. પાંદડા ખરતા હોય, પણ જેવા પાંદડા ખરતા હોય એવા તરત ને તરત બીજા આવી જતા હોય. અથવા તો માની લો કે 100 વૃક્ષ છે, એમાંથી 50 વૃક્ષના પાંદડા ખેડ્યા તો તરત ને તરત બીજા 50 જે છે એના પાંદડા ઉગી ગયા હોય. એવી રીતે હોય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? શબ્દના આધારે ખબર પડી. સૌથી વધુ વરસાદવાળા જંગલો કયા? તો કે નિત્ય લીલા જંગલો. ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા, ઉષ્ણકટિબંધીય બારમાસી જંગલો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં મળે છે? તો કે અંદમાન નિકોબારમાં પડે છે, વેસ્ટર્ન ઘાટમાં પડે છે, નોર્થ ઇસ્ટર્નની અંદર મેઘાલયની અંદર મોસીનરામ ને એ બધું જે છે અહીંયા સૌથી વધુ વરસાદ પડે છે. તો અહીંયા કયા જંગલો જોવા મળશે? અહીંયા આ જંગલો જોવા મળશે. ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પ્રશ્ન પૂછાઈ જશે વિચ ઓફ ધ નીચેનામાંથી કઈ જગ્યાએ જે છે એ એવરગ્રીન ફોરેસ્ટ, રેઇન ફોરેસ્ટ ગુજરાતમાં, ભારતમાં જોવા મળે છે? તો આ જગ્યાએ જોવા મળે છે અંદમાન નિકોબાર. અંદમાન નિકોબાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગના જંગલો અંદમાન નિકોબારમાં જોવા મળે જ છે. મોટા ભાગના જંગલો અંદમાન નિકોબારમાં જોવા મળે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આની માટે વરસાદ કેટલો હોવો જોઈએ? તો વરસાદ સામાન્ય રીતે 200 સેન્ટીમીટર કરતાં વધારે હોવો જોઈએ. 200 સેન્ટીમીટર કરતાં વધારે હોવો જોઈએ. અમુક પાઠ્યપુસ્તકની અંદર 250 સેન્ટીમીટર કરતાં વધુ આપેલો છે. બરાબર, પણ બે વસ્તુ એક જ છે. તમે વિચારો 200 કરતાં વધુ હોય તો 250 કરતાં વધુ હોવાનો જ છે ને. 200 કરતાં વધુ છે તો એની અંદર એ ઓલરેડી નિહિત થયેલું છે કે એ 250 કરતાં તો વધુ હશે જ. બરાબર,
પ્રશ્ન પૂછાઈ જશે કે ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટમાં વરસાદ કેટલો હોય, તો સૌથી વધુ વરસાદ અહીંયા હોય 200 સેન્ટીમીટર કરતાં વધુ અથવા 250 સેન્ટીમીટર કરતાં વધુ. બરાબર, સમજાણું કે ન સમજાણું? હવે સમજો કે અહીંયા ફ્લોરા, અહીંયા વનસ્પતિ કેવી હશે, તો અહીંયા વનસ્પતિ તમે વિચારીને કહો, અહીંયા ગાઢ જંગલ હશે કે છૂટાછવાયા જંગલ હશે કે ગ્રાસલેન્ડ હશે, ઘાસના મેદાન હશે કે નાના નાના વૃક્ષ હશે, છૂપ હશે, શું હશે, વિચારીને કહો. તો અહીંયા વેરી ડેન્સ ગાઢ જંગલો હશે. વૃક્ષો જે છે એ કેવા હશે, ઊંચા હશે કે નીચા હશે? વૃક્ષો ઊંચા હશે. શું એવું કહી શકાય કે અહીંયા જે બધા વૃક્ષો હશે એ બધા વૃક્ષોની અંદર સનલાઇટ, સૂર્યપ્રકાશ માટે અને ન્યુટ્રિયન્ટ, પોષક તત્વો માટે એ બધા માટે શું થશે, તો કે કોમ્પિટિશન જોવા મળતું હશે. કોમ્પિટિશન જે છે એ જોવા મળતું હશે. તો અહીંયા આપણે બહુ પહેલાં એક ટોપિક સમજેલા તો કોમેન્સાલિઝમ. તો અહીંયા કોમેન્સાલિઝમ જોવા મળતું હશે. કોમેન્સાલિઝમ, મોટું વૃક્ષ અને નાના વૃક્ષની વચ્ચે શું લેવા? કારણ કે બધા વૃક્ષો જ ઘણા છે, એટલા બધા ઘણા છે, એટલા ઘણા છે કે સૂર્યપ્રકાશ નીચે સુધી પહોંચી જ નથી શકતો. તો અહીંયા ડેન્સ ગાઢ ઘણા જંગલો હશે. બીજું, આ બધા જંગલો કેવા હશે, મલ્ટી લેયર્ડ હશે, અલગ અલગ લેયરમાં પથરાયેલા હશે. એટલે કે માળવાળા, 1 માળ 2 માળ 3 માળ એવી રીતના અલગ અલગ લેયરની અંદર પથરાયેલા હશે. કારણ કે ડેન્સ ગાઢ જંગલ હોય તો એ આવી રીતે લેયરની અંદર પથરાયેલું હોય. તમને એવું લાગે આ બધું મેં તમને શું લેવા ચલાવ્યું? કારણ કે પ્રશ્ન આની આજુબાજુ જ પૂછાશે. આ બધા તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે એના આધારે પ્રશ્ન પૂછાઈ જશે કે નિત્ય લીલા 12માસી જંગલો એના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. નીચે 2-3 વિધાનો આપેલા હશે કે અહીં ગાઢ જંગલ જોવા મળે છે, અહીં મલ્ટી લેયર્ડ ફોરેસ્ટ જોવા મળે છે, અહીં વરસાદ 200 સેન્ટીમીટર કરતાં વધુ હોય છે, એ અંદમાન નિકોબારમાં જોવા મળે છે. તો આ બધા વિધાન હું સાચા બોલ્યો. હવે એમને મગજ ફરી જાય અથવા મજા ન આવે તો એ શું કરશે, એ આ વિધાનને ચેન્જ કરી નાખશે કે ત્યાં ગાઢ જંગલો જોવા મળતા નથી, ત્યાં મલ્ટી લેયર્ડ જંગલો જોવા મળતા નથી. વિધાન ચેન્જ કરી નાખશે. ખ્યાલ આવ્યો? ત્યાં વૃક્ષો કેવા જોવા મળે, તો કે રોઝવુડ, મહોની, ઇબોની, બેમ્બુ, બેમ્બુ એટલે કે વાંસ, આવા બધા વૃક્ષો જોવા મળે. હવે શું તમે એવું કહી શકો ખરા કે આ બધા એવા વૃક્ષો હશે કે જેને સર્વાઈવ કરવા માટે વધુને વધુ વરસાદ, વધુને વધુ પાણી, વધુને વધુ પોષક તત્વોની જરૂર પડશે? કહી શકાય એવું? તો કે હા, કહી જ શકાય ને. અને એમની હાઇટ પણ કેવી હશે, તો કે ઊંચી હશે, બહુ ઊંચા જંગલો હશે. તો કે રોઝવુડ, ઇબોની, મહોની, બેમ્બુ આ બધા એ જગ્યાએ જોવા મળશે. ખ્યાલ આવ્યો? આ એક રીતે બાયોડાયવર્સિટી હોટસ્પોટ હશે. અહીંયા જૈવ વિવિધતા ખૂબ વધારે હશે. જૈવ વિવિધતા ખૂબ વધારે છે કારણ કે વરસાદ વધારે હશે તો ઘણું બધું જોવા મળશે. બીજું, આ બધા જંગલો એ કાર્બન સિંક તરીકેનું કામ કરશે. કાર્બન સિંક એટલે કે કાર્બન સ્ટોર કરવાનું કામ કરશે. તો એ તો આમે બધા જંગલો કરશે જ તે. બધા જંગલો કાર્બનને સ્ટોર કરવાનું કામ કરશે. તો કે કરશે જ તેને. ગ્રીન કાર્બન અહીંયા સ્ટોર થયેલો છે. તો આને જ કાર્બન સિંક શા માટે કીધું? આને જ એટલા માટે કીધું કારણ કે આ વધુ પ્રમાણમાં કાર્બન સિંક કરશે ને, આનું પ્રમાણ બહુ વધુ હશે. અહીંયા ગાઢ જંગલો હશે. અહીંયા તો આખી એવી ઇકોસિસ્ટમ હશે કે જ્યાં સનલાઇટ, સૂર્યપ્રકાશ પણ નીચે સુધી નથી પહોંચી શકતો. અમુક મૂવી ડાયલોગની અંદર એવું કહેતા હોય ને કે મેં तुम्हें उस जगह भेज दूंगा जहाँ पर तुम्हें सूर्य की रोशनी भी नहीं मिलेगी. તો એ આવી કંઈક વાત કરતા હોય. બરાબર? તો એટલે અહીંયા કાર્બન સિંકનું પ્રમાણ પણ વધુ હશે. સમજાણું કે ન સમજાણું? બીજું કોન્સ આપેલું છે એટલું કામનું છે નહીં. ચલો, તો આને આપણે એક રીતે જોઈએ તો અહીંયા હેવી રેઇન હશે 200 સેન્ટીમીટર કરતાં વધુ. કેનોપી વધારે હશે. કેનોપી એટલે ચંદરવો, એ બધા જે લેયર થઈ અને ભેગું કરે. એવરગ્રીન હશે અને બાયોડાયવર્સિટી વધુ હશે. બરાબર? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો આગળ. હવે બીજો પ્રકાર છે જે ટ્રોપિકલ ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય જંગલોનો જ હવે એક બીજો સબટાઈપ પેટા પ્રકાર બીજો એક છે ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ. ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ અથવા મોન્સૂન ફોરેસ્ટ. ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ અથવા મોન્સૂન ફોરેસ્ટ. પહેલાં આપણે વાત કરીએ ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ. એનું ગુજરાતી કરીએ. એનું ગુજરાતી શું થશે કહી શકશો તમે? ચલો, ટ્રોપિકલ એટલે શું? તો કે ઉષ્ણકટિબંધીય. ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય. ડેસિડિયસ એટલે શું? ડેસિડિયસ એટલે કે પાનખર. ડેસિડિયસ એટલે કે પાનખર જંગલો. તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ તો આની ઉપરથી આમાંથી આપણને ખબર પડી જાય કે આમાં શું જોવા મળતું હશે કે આ એવા જંગલો હશે કે જે પોતાના પાન ખેરવી નાખતા હશે. આ એવા જંગલો હશે કે જે પોતાના પાન ખેરવી નાખતા હશે. તો કે ક્યારે ખેરવતા હશે? તો કે પાનખર ઋતુની અંદર. પાનખર ઋતુની અંદર. પાનખર ઋતુને ઇંગ્લિશમાં કહેવાય ઓટમ. ઓટમની અંદર પોતાના પાન જે છે એ ખેરવી નાખતા હશે. તો કે પાનખર ઋતુની અંદર પોતાના પાન ખેરવી નાખતા હશે તો પછી પાછા એ પાન પુનઃજીવિત, પુનરોદ્ધાર, ફરીથી જીવિત ક્યારે થતા હશે? નવપલ્લવિત ક્યારે થતા હશે? ધરતી ફરીથી નવપલ્લવિત ક્યારે થતી હશે? ખ્યાલ છે?
વસંત ઋતુમાં થતી હશે. ક્યારે? વસંત ઋતુની અંદર. વસંત ઋતુ એટલે એને ઇંગ્લિશમાં કહે સ્પ્રિંગ. એને શું કહેવાય? સ્પ્રિંગ. ઇંગ્લિશમાં પણ આ ટોપિક પૂછાઈ શકે છે, બરાબર? ઓટમ અને સ્પ્રિંગ. ઓટમ અને સ્પ્રિંગ ખ્યાલ હોવો જોઈએ. મેં તમને બહુ પહેલાં મૂવીના એના અમુક એક્ઝામ્પલ આપેલા હતા. રૂપક અલંકારનું ઉદાહરણ આપેલું હતું. રૂપક અલંકાર વિશે મેં તમને થોડું ડિટેલમાં સમજાવેલું હતું કે રૂપક એટલે શું? તો કે હકીકતમાં રૂપ આપવા માટે વપરાય. રૂપ આપવા માટે સિમ્બોલ તરીકે વપરાય. મૂવીની અંદર, નોવેલની અંદર ઘણી બધી વાર શું હોય કે ડિરેક્ટર, રાઇટર જે છે ને એ અમુક વાર સિમ્બોલના માધ્યમથી, રૂપના માધ્યમથી અમુક વાર્તા કહેવા માંગતો હોય. તો ઘણી બધી વાર આજે ઓટમ અને સ્પ્રિંગ એટલે કે પાનખર અને વસંત જે છે ને એને ઘણી બધી વાર રાઇટર લોકો, મૂવીના ને એ બધા લોકો જે છે ને એ સુખ અને દુઃખ તરીકે પણ દર્શાવતા હોય. ઘણી બધી વાર અમુક મૂવીની અંદર સીન આવતો હોય. કેવો સીન આવતો હોય કે સેડ, ખરાબ, ઇમોશનલ, દુઃખમાં કોઈ વ્યક્તિ હોય, બહુ તૂટેલો હોય, ભાંગેલો હોય ને ઘણું બધું દુઃખ પડેલું હોય. તો આવું જે હોય ને તો ત્યારે એને જે છે ને એ ઓટમ ઋતુની અંદર દર્શાવે, એટલે કે પાનખર ઋતુની અંદર દર્શાવશે. આજુબાજુનું જે વાતાવરણ હોય ને એ પાનખરવાળું હશે. તમે નોટ કરજો, ક્યારે એવું નહીં હોય કે એ દુઃખમાં હશે ને બાજુમાં વસંત ઋતુ હશે, સ્પ્રિંગ નહીં હોય, બરાબર? કારણ કે રાઇટર લોકો જે હોય, જે ઇન્ટેલેક્ચ્યુઅલ, તો એ ભણેલા ગણેલા હોય, એમને પણ આનો કોર્સ આવતો હોય, સિનેમેટોગ્રાફીનો, નેરેશનનો, રાઇટિંગનો ને એ બધાનો કોર્સ આવતો હોય. તો આ બધું ખબર પડતી હોવી જોઈએ, એના આધારે આગળ વધવાનું, બરાબર? તો ચલો છોડો એ બધી વસ્તુ. ઇન શોર્ટ તો પાનખરમાં દુઃખી વસ્તુ બતાવે તો એ શું? એ રૂપક અલંકારનો ઉપયોગ કરે છે. એવું કહી શકાય કે પાનખર, ઓટમ જે છે ને એનો રૂપક તરીકે ઉપયોગ કરે છે દુઃખને દર્શાવવા માટે, અને સુખને દર્શાવવા માટે, હેપીનેસ, ખુશીને દર્શાવવા માટે વસંત ઋતુનો ઉપયોગ કરે છે. કાલિદાસ પોતાના કવિની અંદર, નાટકની અંદર, કવિતાઓની અંદર, એ બધાની અંદર પાનખર અને વસંત ઋતુનો બહુ સુંદર રીતે ઉપયોગ કરે છે, ઉદાહરણ દ્વારા ને એ બધા દ્વારા, રૂપક અલંકાર દ્વારા, ઉપમા અલંકાર દ્વારા, એ બધા દ્વારા. ઓકે, ચલો. તો ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ નામ ઉપરથી આપણને ખબર પડી કે આ એવા જંગલો હશે કે જે પાનખર હશે, જેના પાંદડા ખરી જતા હશે, જેના પાંદડા ખરી જતા હશે. આની પહેલાંના જે જંગલ હતા એ કેવા હતા કે જેના પાંદડા ખરતા નહોતા, લગાતાર પાંદડા નહોતા ખરતા, લગાતાર. એટલે એ કેવા હતા? એ એવરગ્રીન હતા. એવરગ્રીન, સદાબહાર, નિત્ય લીલા, હંમેશા આખું વર્ષ દરમિયાન લીલા રહેતા હતા. તો કે આ આખું વર્ષ લીલા ન રહે, આખું વર્ષ લીલા ન રહે એટલે તો બાજુમાં લખેલું છે ને, શું લખેલું છે? મોન્સૂન ફોરેસ્ટ. આ એક રીતે વરસાદના જંગલો છે. વરસાદમાં જાઓ ત્યારે જ જંગલ હોય, વરસાદમાં જાઓ ત્યારે જ જંગલ હોય. પાનખરની અંદર જતા રહ્યો તો બધું પીળું હોય, કોઈ હોય નહીં, કંઈ દેખાય નહીં, બરાબર? બધા પાંદડા જે છે એ ખરી ગયા હોય. સામાન્ય રીતે આપણા મગજની અંદર એવો ખ્યાલ હોય કે જંગલ એટલે શું? તો કે જંગલ એટલે ગ્રીનરીવાળું જે હોય, જ્યાં ઘણા બધા વૃક્ષો જોવા મળતા હોય, ગ્રીનરી. આપણે એક રીતે એક રૂપક અલંકારનો ઉપયોગ કરીએ કે જંગલ એટલે આપણે એવું કહી શકીએ કે જ્યાં ગ્રીનરી જોવા મળતી હોય, ગ્રીન જંગલો જ્યાં ઘણા બધા જોવા મળતા હોય, એને આપણે જંગલ કહીએ રૂપક અલંકારના માધ્યમથી. તો હકીકતમાં જે ટ્રોપિકલ ડેસિડિયસ ફોરેસ્ટ જે છે ને એ મોન્સૂન ફોરેસ્ટ છે. કેમ? કારણ કે એ ચોમાસામાં જોવા મળે. પાનખર ઋતુમાં જતા રહ્યો તો અહીંયા જંગલ જેવું લાગે જ નહીં, ત્યાં જંગલ જેવું લાગે નહીં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બંનેની વચ્ચેનો ડિફરન્સ પણ ખ્યાલ આવ્યો ને કે ઓલા તો બારમાસી એટલે બાર માસ ગમે ત્યાં જતા રહ્યો, ગમે ત્યારે આવી જાઓ, જંગલ જ જંગલ હોય. અને આમાં ના હોય, ખાલી મોન્સૂનમાં જ જંગલ હોય. ઓકે, તો આ ક્યાં જોવા મળશે? પહેલાં વિચારો કે આ ક્યાં જોવા મળશે એ છોડો, પણ આમાં વરસાદ કેવો હશે? તો ઓલા કરતાં ઓછો હશે ને, કારણ કે ઓછો વરસાદ હશે તો ઓલામાં વધુ વરસાદ રહેતો હતો, એટલે હંમેશા માટે આખું વર્ષ લીલા રહી શકતા હતા. તો આમાં વરસાદ ઓછો રહેશે. તો આમાં તમે એવું યાદ રાખી શકો કે આમાં વરસાદ કેવો હશે? તો કે 200 સેન્ટીમીટર કરતાં ઓછો હશે. ઓલામાં આપણે શું યાદ રાખ્યું? 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ, અથવા 250 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ. તો આમાં આપણે એવું યાદ રાખી શકીએ કે આમાં વરસાદ કેવો હશે? 200 કરતાં ઓછો. 200 કરતાં ઓછો. તો કે કેટલો ઓછો? તો રેન્જ આપી દીધેલી છે કે 100 થી 200 સેન્ટીમીટરની વચ્ચે, 100 થી 200. કારણ કે 200 થી ઓછો તો એમ તો ભાઈ 0 એ તો એ ઓછો કહેવાય, 10 એ ઓછો કહેવાય, 20 એ ઓછો કહેવાય. એટલે એક રેન્જ કે 100 થી 200ની વચ્ચે, એની કરતાં અડધી, 50%ની રેન્જ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? મુખ્યત્વે એવો પણ બહુ જોરદાર પ્રશ્ન કહી શકાય કે એક બાજુ જંગલના પ્રકાર આપેલા હોય અને બાજુમાં રેઇનફોલ આપી દીધેલું હોય જોડકા સ્વરૂપે, અને જોડકું જોડવાનું પૂછી લીધું હોય, બરાબર? તો કે 100 થી 200 સેન્ટીમીટરનો વરસાદ હોય. ક્યાં જોવા મળે? તો જ્યાં આટલો વરસાદ જોવા મળતો ત્યાં જોવા મળે તો કે સેન્ટ્રલ ઇન્ડિયાની અંદર જોવા મળે છે. મધ્યપ્રદેશવાળો વિસ્તાર જે છે, મધ્યવાળો વિસ્તાર, મધ્યપ્રદેશની અંદર વિંધ્યાચલની પર્વતવાળા અને એ બધું રહ્યું, ત્યાં જોવા મળે છે. વેસ્ટર્ન ઓડિશાની અંદર જોવા મળે, ઝારખંડની અંદર, છત્તીસગઢની અંદર જોવા મળે. ઇન શોર્ટ તમે એક વસ્તુ નોટ કરી કે ભારતનો જે નકશો છે, ભારતના નકશાનો જે મધ્ય ભાગ જે છે અહીંયા જોવા મળે છે. ભારતના નકશાનો જે મધ્ય ભાગ જે છે, મધ્ય ભાગ અહીંયા જોવા મળે છે. કર્કવૃતની આજુબાજુનો જે વિસ્તાર છે અહીંયા જોવા મળે છે. એવું શા માટે? એવું એટલા માટે કારણ કે વરસાદ ત્યાં જેટલો હોય છે, 100 થી 200 વચ્ચેનો વરસાદ ત્યાં હોય છે. ભારતની અંદર વરસાદ લાવવાનું કામ કોણ કરે છે? તો કે ભારતની અંદર સૌથી પહેલાં વરસાદ ક્યાં આવે છે ખબર છે તમને? કેરળના દરિયા કિનારે સૌથી પહેલાં વરસાદ આવે છે. કેરળના દરિયા કિનારે
ભૂગોળની પુસ્તકની અંદર એક લીટી લખેલી છે જે મારા દિલો દિમાગમાં છવાઈ ગઈ છે, તમારે પણ મગજમાં યાદ રહી જાય છે કે ભારતની અંદર નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે. શું? નૈઋત્યના મોસમી પવનો. તો નૈઋત્ય દિશા ક્યાંય છે એ ખબર હોવી જોઈએ. નૈઋત્યના મોસમી પવનો, નૈઋત્ય ગુજરાતની નીચેની દિશા છે અને નૈઋત્યના મોસમી પવનો સૌથી પહેલાં કેરળના દરિયા કિનારા ઉપર વરસાદ લાવે છે. કેરળથી મહારાષ્ટ્ર જાય અને ત્યાંથી કર્ણાટકને એ બધી અલગ અલગ જગ્યાએ જાય અને પછી ગુજરાતમાં ત્યાં બધી આવે. ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં એનો ભેજ સુકાઈ ગયો હોય, કારણ કે એ તો ટાંકી એક રીતે સમજો 1000 લીટરની ટાંકી છે, તો ગુજરાત સુધી પહોંચતા વરસાદ ખાલી થઈ ગયો હોય. અને ગુજરાતમાં પણ તમે જો દક્ષિણ ગુજરાતની અંદર એટલે કે ડાંગ અને વલસાડવાળો વિસ્તાર છે ત્યાં સુધી હજી વાદળા ભરેલા હોય, એટલે ત્યાં સૌથી વધુ વરસાદ આવશે. પણ જેમ જેમ ઉપર જશે એમ વરસાદ ઘટતો જશે અને ગુજરાતની ઉપર તો પહોંચી જશે એટલે રાજસ્થાન આવી જશે. તો રાજસ્થાન તો એટલો બધો વરસાદ આવશે જ નહીં, એ તો અહીંયા તો રણ જોવા મળશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ઇન શોર્ટ, વાદળ જ્યાંથી ભરાય છે એની આજુબાજુવાળો વિસ્તાર કે જ્યાં સોર્સ છે, વાદળ જ્યાંથી ભરાય છે, નૈઋત્યના મોસમી પવનો જ્યાં લાવે છે, ત્યાં આજુબાજુમાં ખૂબ વધારે વરસાદ આવશે. જેમ જેમ ઉપર જશે તો આ મધ્યપ્રદેશવાળો મિડલ સેન્ટ્રલ હાઈલેન્ડ, સેન્ટ્રલ મધ્યવાળો વિસ્તાર જે છે ત્યાં એટલા બધા વરસાદ આવતો નથી, એટલે અહીંયા ડેસિડિયસ ફોરેસ્ટવાળા જંગલો જોવા મળે છે. બરાબર? એટલે એવું પણ નથી કે અહીંયા જંગલ નહીં હોય, જંગલ હશે પણ કેવા હશે? ચોમાસામાં મોન્સૂન ફોરેસ્ટ હશે, બાકી સાદા એટલા બધા વેરી ડેન્સ ફોરેસ્ટ, અત્યંત ઘણા જંગલો હશે નહીં. સમજાણું ન સમજાણું? રેઇનફોલ અને કયા વિસ્તારમાં છે? સેન્ટ્રલ ઇન્ડિયા, વેસ્ટર્ન ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢવાળો વિસ્તાર. મોઇસ્ટ ડેસિડિયસ ત્યાં એને કહી શકાય. મોઇસ્ટ એટલે કે ભેજવાળા. મોઇસ્ટ એટલે શું? ભેજવાળા. અને ડેસિડિયસ એટલે શું? પાનખર એવા જંગલ. અહીંયા કયા વૃક્ષ જોવા મળશે? તો કે સાલ અને ટીકના વૃક્ષ જોવા મળશે. સાલનું લાકડું, સાલ, ટીક, આવા બધા વૃક્ષ જોવા મળશે. હવે જો આમાં પાછું કેવું હોય ખબર છે? એક બીજું વસ્તુ પણ હું તમને ચલાવી દઉં. આમાં આપણે આ અભ્યાસ કરી રહ્યા છીએ, આપણે આ ભણી રહ્યા છીએ, તો આમાં લખ્યું એનો મતલબ એવું નહીં કે આ 100% સાચું જ છે. જેમ કે સમજો કે આમાં આપણે શું સમજ્યું કે આ ડેસિડિયસ ફોરેસ્ટ છે ને, અહીંયા સાલ, ટીકનું લાકડું જોવા મળે, તો એનો મતલબ એમ નહીં કે અહીંયા જ જોવા મળે. ઓરિજિનલમાં એવું પણ બની શકે કે એવરગ્રીન ફોરેસ્ટની અંદર સાલ અને ટીક બની જતા હોય. પછી અહીંયા આપણે એવી ફરિયાદ ન કરે કે મેં તો પાઠ્યપુસ્તકમાં વાંચ્યું હતું, અહીંયા તો કે ખાલી અહીંયા બનતા હતા ડેસિડિયસ ફોરેસ્ટમાં, અહીંયા એવરગ્રીનમાં કેમ બની ગયા? આને અત્યારે કાઢો તાત્કાલિક. સમજાણું? કારણ કે આ બધા જે નીતિ નિયમો અથવા પાઠ્યપુસ્તકને એ બધું બનાવ્યું તો મનુષ્ય આપણે આપણી રીતે આપણા નિયમોના આધારે બનાવ્યું છે ને. પ્રકૃતિ તો કોઈ નિયમને ફોલો કરતી નથી ને, એનું તો ખુદનું એ તો ગમે ઉગી જાય. સમજાણું કે ન સમજાણું? એટલે આ ખાલી બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે અને એની માટે છે. એટલે મેઇન શું કે આપણે આપણો સ્કોપ, આપણા મગજના દરવાજા હંમેશા વાઇડ રાખવાના, વિશાળ રાખવાના, ખુલ્લા રાખવાના. એવું નહીં કે આમાં આ લખેલું છે એટલે કે અહીંયા જ જોવા મળતા હોય, બીજે પણ જોવા મળતા હોઈ શકે, બીજે પણ ઉગી જાય. સરખું સાયન્ટિફિક એપ્રોચનો એનો ઉપયોગ કરે તો જ્યાં વરસાદ નથી આવતો ત્યાં પણ ઉગી જાય. શું ખબર? બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ટૂંકમાં આપણે આપણું થિંકિંગ બ્રોડ રાખવાનું, કંઈ નાનું નહીં રાખવાનું. ચલો, ડ્રાય ડેસિડિયસ પણ જોવા મળે. આના એક રીતે બે પ્રકાર આપ્યા ડેસિડિયસના. એક મોઇસ્ટ ડેસિડિયસ એટલે કેવા? તો કે ભેજવાળા પાનખર. અને ડ્રાય ડેસિડિયસ એટલે કેવા? તો કે સૂકા પાનખર. ભેજવાળા પાનખર અને સૂકા પાનખર. સૂકા પાનખર હશે અહીંયા બબુલ અને એક્સલ વુડ જોવા મળશે. બબુલ એટલે બાવળ આપણે જેને કહીએ ને એવા બધા વૃક્ષો અહીંયા જોવા મળશે. બરાબર? આની અંદરથી મોટે ભાગે જે ટિમ્બર, લાકડું જે છે ને એ જગ્યાએથી જ જોવા મળે. મોટે ભાગે એ લાકડું એમાંથી આપણે ઉપયોગમાં લેતા હોય. ક્લાઇમેટની અનુસાર એ જે છે એ પોતાની જાતને એડપ્ટ કરી લે છે. આ વાત તમને ખ્યાલ આવે કે ન આવે? કે ક્લાઇમેટની અનુસાર આ પ્રકારના જંગલ એરિયાને એ પોતાની જાતને એડપ્ટ કરી લે છે. આ વાત સમજાય કે ન સમજાય તમને? કે ક્લાઇમેટની અનુસાર એ પોતાને ઢાળી લે છે, એડપ્ટ થઈ જાય છે. તો કે આ થઈ જ જાય છે ને. વરસાદ આવે ચોમાસામાં ત્યારે ગ્રીન બની જાય, લીલા બની જાય. ઓટમ પાનખર આવે ત્યારે પાંદડા ખેરવી દે છે, તો એ એડપ્ટ જ થયા ને. સમજાણું? એટલે તો જંગલનું નામ શું છે? ડેસિડિયસ ફોરેસ્ટ. પાનખર જંગલો એટલે તો નામ રાખ્યું છે. તો એટલે તો આપણે કીવર્ડ ટેકનિક સમજ્યા અને એટલે તો આપણે એનું ગુજરાતી અને એની ઉપર થોડો વધારે ટાઈમ પાસ કર્યો. સમજાણું કે ન સમજાણું? કે ક્લાઇમેટની હારે એડપ્ટ થાય છે. કેમ? કારણ કે ક્લાઇમેટ ફરી જાય તો એ ફરી જાય. આની પહેલાં એવરગ્રીન ફોરેસ્ટ હતા, શું એ ક્લાઇમેટ હારે એડપ્ટ થતા હતા? તો એને કંઈ લેવા દેવા હતા નહીં. પાનખર હોય ગમે હોય એના પાંદડા એમને એમ રહેતા હતા. એ તો એક રીતે નિત્ય લીલા ટાઈપના હતા. સમજાણું કે ન સમજાણું? આનું નુકસાન શું છે? સૌથી વધુ એક રીતે જો કોઈનું ડિગ્રેડેશન થતું હોય, ગ્રેઝિંગ થતું હોય, અથવા સૌથી વધુ જો કોઈનું એક્સપ્લોઇટેશન, શોષણ થતું હોય તો એ આ પ્રકારના જંગલોનું થાય, ડેસિડિયસ ફોરેસ્ટનું. શા માટે? કારણ કે ઓલા એવરગ્રીન ફોરેસ્ટ જે છે એમાં તો કોઈ જવાની હિંમત જ નહીં કરે.
એવું બની શકે એમાં જશે પાછા નહીં આવીએ કે સૂર્યપ્રકાશનો જઈએ તો આપણે ક્યાંથી જઈએ અહીંયા દિશા ભટકી જાવી, ત્યાંથી પાછા આવી એની કોઈ ગેરંટી નહીં. એટલે સૌથી વધુ એક્સપ્લોઇટેશન ગ્રેઝિંગ એટલે ચરાણની પ્રવૃત્તિઓને જે ચરવાને એ બધું લઈ જાય, ખાવા પીવાનું ને એ બધું પ્રક્રિયા. ફ્યુલ વુડ કલેક્શન, બળતણ માટેનું લાકડું, ઇમારતી લાકડું, એ બધું મોટે ભાગે આમાંથી વાપરવામાં આવે છે. સમજાણું? ઓલામાં તો રિસોર્સિસ સૌથી વધુ કોની અંદર છે, એવરગ્રીનમાં કે ડેસિડિયસમાં? વિચારીને કહો તો. રિસોર્સિસ સૌથી વધુ એવરગ્રીનમાં છે, તેમ છતાં પણ એનું એટલું બધું એક્સપ્લોઇટેશન થતું નથી. શા માટે? કારણ કે ફિઝિબલ નથી, પ્રેક્ટિકલ નથી. કારણ કે જાન તો બહુ જરૂરી છે, જીવતા રહેવી તો કંઈક કરશું, એમને એમ તો શું કરીએ. ઓકે, ચલો તો સમજીએ કે આની એક રીતે 2-3 ટ્રીકના આધારે સમજીએ કે આ કેવા હશે. તો કે સિઝનલ રેઇનફોલ ત્યારે જોવા મળશે, મોન્સૂન ફોરેસ્ટ કહેવાય. લીફ શેડિંગ, લીફ એટલે પાંદડા, શેડિંગ એટલે ગીરી જવું, પડી જવું, પાંદડા જે છે એ પડી જશે, એને જ ગુજરાતીમાં કહે પાનખર. મોન્સૂન ફોરેસ્ટ એડેપ્ટેડ હશે, અલગ અલગ એડેપ્ટેશન જે છે જોવા મળશે. ખ્યાલ આવ્યો કે ન? ટ્રોપિકલ ફોરેસ્ટનો એક બીજો સબ ટાઈપ છે ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ. આનું ગુજરાતી થાય ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય. થોર્નને ગુજરાતીમાં કહે કાંટા. એટલે કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ગુજરાતીમાં આવું શબ્દ લખેલો હોય, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો ક્યાં જોવા મળશે? તો હવે આપણને એ પણ ખબર પડી જાય. આનું તમે વિચારીને કહો, આનું રેઇનફોલ કેવું હશે? પહેલાં જેટલું જ હશે કે એની કરતાં ઓછું હશે? તો કે ઓછું હશે. કેટલું હશે? 100 કરતાં પણ ઓછું હશે ને 100 કરતાં ઓછું હશે. કારણ કે 100 કરતાં વધુ હોય તો એ ડેસિડિયસ પાનખર જંગલો બની જાય ને, એ પાનખર જંગલો. તો આનું ઓછું હશે, 100 કરતાં ઓછું હશે. તો આ ક્યાં જોવા મળે? રાજસ્થાન અને ગુજરાતને આ બધી જગ્યાએ. રેઇન શેડો ઓફ ધ વેસ્ટર્ન ઘાટ, અહીંયા જો શું લખ્યું? રેઇન શેડો ઓફ ધ વેસ્ટર્ન ઘાટ. વેસ્ટર્ન ઘાટમાં પણ જોવા મળશે, પણ વેસ્ટર્ન ઘાટના કયા વિસ્તારમાં? જ્યાં રેઇન શેડો છે એ. રેઇન શેડો એટલે શું? કે જ્યાં વરસાદ ઓછો આવે છે. વેસ્ટર્ન ઘાટની અંદર એક રીતે 2 પ્રકાર છે. 2 પ્રકાર કેવા છે? તો કે વેસ્ટર્ન ઘાટનો એક બાજુનો ભાગ જે છે ને, એક બાજુનો ભાગ ત્યાં ઘણો વધારે વરસાદ આવે છે, જ્યારે બીજી બાજુનો ભાગ જે છે ત્યાં એટલો બધો વરસાદ આવતો જ નથી. ખાસ કરીને વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રની અંદર વિદર્ભ અને મરાઠાવાળો વિસ્તાર જે છે, એક રીતે સમજીએ કે મહારાષ્ટ્ર બહુ જોરદાર રાજ્ય છે. મુંબઈ આપણું ફાઇનાન્શિયલ કેપિટલ છે, નાણાકીય હબ કે મુંબઈમાં જેટલો પૈસો છે એટલો તો કે કદાચ ક્યાંય નહીં હોય. મુંબઈ ને પૂના ને આ બધા બહુ સારા એવા સિટી છે, બરાબર, કે ફાઇનાન્શિયલ કેપિટલ કહી શકાય. પણ મુંબઈ અને પુણે એની એક્ઝેક્ટ બાજુમાં, એની નજીક જ તે વિસ્તાર આવેલા છે મરાઠાવાડા અને વિદર્ભ. અહીંયા તમે જાઓ તો તમને એવું લાગે કે કયા એકદમ સહારાના રણમાં આવી ગયા, કે એકદમ ઉજ્જળ વિરાન ભૂમિમાં આવી ગયા, કે એટલી ગરીબી ને એટલું ઓલું પેલું. સમજાણું? તો એવું શા માટે? એવું એટલા માટે કારણ કે રેઇન શેડો વિસ્તારની અંદર આવેલા છે, વેસ્ટર્ન ઘાટના રેઇન શેડો. અહીંયા એટલો બધો વરસાદ જે છે જોવા મળતો નથી. ઘણી બધી વાર એવું કહેવામાં આવે છે કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ધ ગેમ્બલિંગ વિથ મોન્સૂન. ભારત વિશે એવું પણ કહેવામાં આવે છે કે ભારતનું અર્થતંત્ર એ કૃષિ આધારિત છે, અને કૃષિ એ મોન્સૂન ચોમાસા આધારિત છે. એટલે એક રીતે એવું પણ કહેવામાં આવે કે ભારતનું અર્થતંત્ર એ ચોમાસા હારે રમવામાં આવતો જુગાર છે. ચોમાસા હારે આપણે જે જુગાર રમવીને એ રીતનો જુગાર છે, બરાબર. કારણ કે જો ચોમાસું ખરાબ થયું તો ખતમ, ટાટા બાય બાય, પછી કંઈ થઈ શકે નહીં, એના કારણે નુકસાન થઈ શકે, આખું જે ઇકોનોમી જે છે એ પણ ફેલ થઈ શકે. તો રાજસ્થાન, ગુજરાત અને રેઇન શેડો વિસ્તારની અંદર જોવા મળશે. રેઇનફોલ વરસાદ જે છે એ મેં તમને 100 કીધું, પણ 100 પણ નહીં, 50 કરતાં પણ ઓછો હશે, બરાબર. 50 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ હશે. અહીંયા શું જોવા મળશે? તો અહીંયા મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ જોવા મળશે. કાંટાળી વનસ્પતિ એ પણ ખાસ કરીને કેવી? તો કે બાવળ ને એ બધા, અર્થાત કેક્ટસ. કેક્ટસ એટલે શું? તો કેક્ટસ એટલે આપણે જે થોર જેને કહીએ ને, થોર, કાંટાળી વનસ્પતિ, થોર અથવા થોડ, આવું બધું જે છે એ અહીંયા જોવા મળશે. યુફોર્બિયા આવી બધી વનસ્પતિ જોવા મળશે. એડેપ્ટેશન જોઈએ તો આમની અંદર જે છે એ એડેપ્ટેશન જોવા મળશે. આ જે વનસ્પતિ હશે એની થીક બાર્ક, એની બાર્ક એટલે શું? બાર્ક એટલે કે ઝાડનું જે થડ રહ્યું ને, થડ એની છાલ જે છે ને એ થીક હશે, જાડી હશે. એના રૂટ્સ, એના મૂળિયા જે છે ને એ લાંબા હશે, અને એના પાંદડા જે છે ને એ નાના હશે. આવું શા માટે હશે એ બધું આપણે સમજીએ. પહેલાં સમજો, મેં તમને બહુ પહેલાં એક ટૉપિક ચલાવેલો હતો, ટ્રાન્સપિરેશન, બાષ્પોત્સર્જન. એ વસ્તુ ખ્યાલ છે કે નથી ખ્યાલ? હા, તો ટ્રાન્સપિરેશન, બાષ્પોત્સર્જનમાં મેં તમને ચલાવેલું હતું કે હકીકતમાં મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો આવે. તો સૌથી પહેલાં પાણી અને પોષક તત્વો કોને મળે? તો કે ઓબ્વિયસ છે, મૂળને મળવાના, પછી થડને મળશે, પછી બ્રાન્ચ, ડાળીઓને એ બધાને મળશે, અને સૌથી લાસ્ટમાં કોને મળશે?
પાંદડાને મળશે, સૌથી લાસ્ટમાં પાંદડા. જો પાંદડાને ઓછા પોષક તત્વો મળશે તો પાંદડાની સાઇઝ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એટલે કે સ્મોલ લીવ્સ, નાના પાંદડા હશે. સમજાણું? નાના પાંદડા શા માટે હોય છે? બાવળના એના પાંદડા તમે જોજો બહુ નાના હશે. અને એટલે જ તો આપણે એવું કહી શકીએ ને કે હકીકતમાં જે આ કાંટાળી વનસ્પતિ જે છે, મેં તમને બહુ પહેલાં એક વસ્તુ એવી પણ સમજાવી હતી કે કાંટારિયા એ શું છે? કાંટા હકીકતમાં પાંદડું જ છે. કાંટા શું છે? કાંટો એક રીતનું પાંદડું જ છે કે પાંદડા નાના થતાં ક્યાં પહોંચી ગયા? તો કે કાંટો બની ગયા. કે લીફ કન્વર્ટેડ ઇન્ટુ થોર્ન. બરાબર? તો સ્મોલ લીવ્સ, નાના પાંદડા જે છે એ સમજાણું. બીજું, લોંગ રૂટ્સ. એમના મૂળિયા જે છે ને લાંબા હશે. શા માટે લાંબા હશે? તો કે જો વધારે વરસાદ, પાણી ખેંચવા માટે. વરસાદ બહુ ઓછો છે તો વધુ ને વધુ પાણી ખેંચવા માટે એને ખૂબ ઊંડાઈ ઉપર જવું પડશે ને. તો ઊંડાઈ ઉપર ક્યારે જઈ શકશે? લોંગ રૂટ્સ. તો લાંબા મૂળિયા છે. શું એવરગ્રીન ફોરેસ્ટ, ડેસિડિયસ ફોરેસ્ટ, એમાં લોંગ રૂટ્સ કે એવું કંઈ આપેલું ન હતું? કેમ? કારણ કે એને એવી કોઈ જરૂર ન હતી. નહીં. બરાબર? થીક બાર્ક, જાડી છાલ હશે. કેમ? કારણ કે બાષ્પીભવનને એ બધું ન થાય એની માટે, નહીંતર ત્યાંથી બાષ્પીભવનને એ બધું થઈ જશે એટલા માટે. તો આ ત્રણેય લક્ષણો આપ્યા એ સમજાણું કે શા માટે એવા લક્ષણો આપ્યા. બરાબર? ઇકોલોજીકલી ફ્રેજાઇલ હોય છે. પણ ઇકોનોમિકલી મહત્ત્વના હોય છે. પેસ્ચરને ગમને એવું બધું ત્યાંથી મળતું હોય છે, એ એટલું કંઈ કામનું છે નહીં. હવે આનું આપણે થોડું ફોર્મ્યુલા જોઈ લઈએ કે આ ક્યાં જોવા મળે? તો કે એરિડ ક્લાઇમેટની અંદર જોવા મળે. એરિડ ક્લાઇમેટ, શુષ્ક પ્રકારનો વિસ્તાર હોય ને, ત્યાં જોવા મળે. આ એડેપ્ટેશનની અંદર માનવાવાળા હોય. ડેસિડિયસ પણ એડેપ્ટેશનવાળા હતા અને આની અંદર પણ એડેપ્ટેશન જે છે એ જોવા મળે. અહીંયા જે છે એ વેજીટેશન, વૃક્ષો મુખ્યત્વે કેવા જોવા મળે? તો કે ઝીરોફાઇટિક જેવા વૃક્ષો જોવા મળે. ઝીરોફાઇટિક એટલે શું એ આપણે થોડી વાર પછી સમજીએ. ઝીરોફાઇટિક જેવા વૃક્ષો જે છે જોવા મળે. બરાબર? તો આટલાની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછો. બરાબર? ચલો, હવે આગળનો એક સબ ટાઈપ છે ટ્રોપિકલ સેમી એવરગ્રીન ફોરેસ્ટ. ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય, એવરગ્રીન એટલે નિત્ય લીલા અથવા બારમાસી. પણ સેમી શબ્દ આગળ લાગી જાય, કોઈ પણની આગળ સેમી શબ્દ લાગી જાય તો આપણે એક સેમી શબ્દ આવતો હોય. બરાબર? કે સેમી ફાઇનલ. સેમી એટલે આપણે શું કહીએ? અડધું કહી શકીએ. અડધું, અથવા જે ફાઇનલ સ્ટેજ જે છે ને એની પહેલાંનું. સેમી ફાઇનલ એટલે એ થયું ને. તો કે એવરગ્રીન એટલે નિત્ય લીલા, પણ સેમી એવરગ્રીન એટલે શું? એટલે કે પૂરા લીલા નહીં હોય, 50% કહી શકે. અર્ધ લીલા. બરાબર? મધ્ય ભાગના. એનું એક્ઝેક્ટ ગુજરાતી મને અત્યારે યાદ નથી, પણ મેં તમને સમજાવી દીધું કે એમાં તમે ઇમેજિન કરો, વિઝ્યુલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ કરો. કેવા હશે? કે પૂરેપૂરા લીલા નહીં હોય, અડધા લીલા હશે. ખ્યાલ આવ્યો? તો એ ક્યાં જોવા મળશે? વેસ્ટર્ન ઘાટની અંદર, અંદમાન નિકોબારની અંદર, નોર્થ ઇસ્ટર્ન જે છે અસમ ને મેઘાલયની એ બધી જગ્યાએ જોવા મળશે. એવરગ્રીન શબ્દ છે તો એના આધારે ખબર પડી જાય કે અહીંયા પણ વરસાદ તો કેવો જોતો હશે? વરસાદ તો વધારે જ જોતો હશે. બરાબર? તો 200 થી 250 સેન્ટીમીટરનો વરસાદ જોશે. વરસાદ વધુ જોશે. બરાબર? અહીંયા આ કેવા હશે? તો કે અહીંયા એવરગ્રીન જંગલો પણ હશે અને ડેસિડિયસ સ્પીસીસ પણ હશે. એવરગ્રીન પણ હશે અને એવરગ્રીન એટલે નિત્ય લીલા, અને હારે અમુક જે છે એ પાંદડા ખેરવી નાખે એવા પણ હશે. બંને જોવા મળશે. ઓકે? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. તો આ જે છે એ એક રીતે આપણે આખો એક ટોપિક પૂરો કરી નાખ્યો. કયો? ટ્રોપિકલ ફોરેસ્ટ, ઉષ્ણકટિબંધીય જંગલો. આખો ટોપિક પૂરો કરી નાખ્યો. ઉષ્ણકટિબંધીય જંગલો કયા હોય, કેવા હોય, એના કયા પ્રકાર હોય, એ બધા આપણે જોઈ લીધા. બરાબર? જંગલનો બીજો પ્રકાર છે મોન્ટેન ફોરેસ્ટ. મોન્ટેન ફોરેસ્ટ એટલે એક રીતે મોન્ટેન એટલે અહીંયા જંગલ માટે, જંગલ નહીં પણ પર્વત માટે. માઉન્ટેન આપણે કહીએ ને એનું મોન્ટેન એટલે કે એક રીતે પર્વતીય જંગલો. નીચે જો આપેલું છે હાઈ એલ્ટિટ્યૂડ રિજન. હાઈ એટલે ઊંચા, એલ્ટિટ્યૂડ એટલે કે ઊંચાઈ ઉપર, વધુ ઊંચાઈ ઉપર આવેલા જંગલો. તો બાજુમાં જો ફોટો પણ આપેલો છે, બાજુમાં ક્રિસમસ ટ્રીનો ફોટો આપેલો છે. તો આવા જે આને એક રીતે કોનિફેરસ જંગલ કહેવાય. કોનિફેરસ એટલે કેવા જંગલ? ગુજરાતીમાં એને કહેવાય શંકુદ્રુમ જંગલો. કેમ? કારણ કે કોનનો મતલબ શું? કોનનું ગુજરાતી થાય શંકુ આકાર. શંકુ આકાર કેવો હોય? તો આપણે જે કોન ખાવાનો આવે એ જે આકાર હોય એવો. તો આ જો અહીંયા જોઈએ તો ખ્યાલ આવે કે આ કોન જેવું જ છે ને જંગલ. કોન જેવું જંગલ છે. બાજુમાં ઇમોજી આપેલું છે. આવા જંગલો મોટે ભાગે ક્યાં જોવા મળે? પર્વતોની અંદર. મોન્ટેન પર્વતમાળાની એની અંદર. હિમાચલને, ઉત્તરાખંડને, કાશ્મીરને, લદ્દાખને ત્યાં જતા રહીએ તો અહીંયા આવા કોનિફેરસ ફોરેસ્ટ, શંકુદ્રુમ જંગલો જે છે એ જોવા મળે. શંકુદ્રુમ જંગલો જે છે કોનિફેરસ, કોન પ્રકારના, આકારના આધારે બધું નક્કી થાય. બરાબર?
આનું એક કારણ એ પણ છે કે જો અહીંયા બરફ વર્ષા ને એ બધું થતું હોય તો બરફ વર્ષા ને એ બધું થતું હોય તો આ કોનની અંદરથી જે છે બરફ જે છે ધીમે ધીમે નીચે ગીરી જાય, નીચે પડી જાય. કારણ કે જો ઓલા મોટા જંગલ હશે, કેનોપીવાળા જંગલ હશે તો બરફ નીચે પડી નહીં શકે, બરફ વચ્ચે ફસાઈ જશે. બરાબર. એટલે આ પણ એક રીતે શું દર્શાવે છે? એડેપ્ટેશન દર્શાવે છે. એડેપ્ટેશન. કારણ કે જો કેનોપી હશે તો બરફ વચ્ચે ફસાઈ જશે, આમાં બરફ નીચે પડી જશે. બરાબર. આ ક્યાં જોવા મળશે? તો કે હિમાલયની અંદર, વેસ્ટર્ન ઘાટની અંદર 1000 મીટર કરતાં વધુ ઊંચાઈવાળી જગ્યાએ જોવા મળશે, જ્યાં પર્વતને એવું બધા હશે. એક રીતે ગુજરાતીમાં કહી શકાય પર્વતીય જંગલો. તો એ બધી જગ્યાએ જોવા મળશે. બરાબર. આ બધા મોન્ટેન ફોરેસ્ટ. આનો એક ટાઈપ છે સબ ટ્રોપિકલ પાઇન ફોરેસ્ટ. સબ ટ્રોપિકલ પાઇન ફોરેસ્ટ એ હિમાલયના લોઅર હિમાલયમાં જોવા મળે, હિમાલયના નીચાણવાળા વિસ્તારની અંદર. ત્યાં મુખ્યત્વે ચીર પાઇન નામનું વૃક્ષ જોવા મળે છે. ચીર પાઇન નામનું વૃક્ષ. ત્યાં ફોરેસ્ટ ફાયર ને રેઝિન નામનું એક તત્વ આવે, એ બધું ત્યાંથી ઉઠાવવામાં આવતું હોય છે. પછી બીજો એક પ્રકાર છે ટેમ્પરેટ બ્રોડલીફ ફોરેસ્ટ. ટેમ્પરેટ એટલે શું? ટેમ્પરેટ એટલે ટ્રોપિકલ એટલે શું? તો કે ઉષ્ણકટિબંધીય. ટેમ્પરેટ એટલે શું? તો કે ટેમ્પરેટ એટલે સમશીતોષ્ણ. ટ્રોપિકલ કરતાં ઉપરનું સમશીતોષ્ણ. બ્રોડલીફનો મતલબ શું? બ્રોડ એટલે પહોળું, લીફ એટલે પાંદડા, એટલે કે પહોળા પાંદડાવાળા જંગલો. આપણે જે ઓલા રણ પ્રદેશવાળા જોયા હતા ડેસિડિયસની પછીના, તો એ કેવા હતા? એ થોર્નવાળા હતા, કાંટાળી વનસ્પતિ, એના નેરો લીફ હતા. જ્યારે આ બ્રોડ લીફવાળા. તો અહીંયા હવે તમે વિચારો કે અહીંયા પણ વરસાદ કેવો હશે? અહીંયા વરસાદનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. બરાબર. 1800થી 3000 મીટરની આજુબાજુ જોવા મળે. અહીંયા ઓક, ચેસ્ટનટ, મેપલ, આવા બધા વૃક્ષો જોવા મળે. મેપલ વૃક્ષ ત્યાં જોવા મળે. મેપલ જે છે કેનેડાની અંદર બહુ વધારે જોવા મળે છે. મેપલ નામનું વૃક્ષ છે. કેનેડાનું જે નેશનલ એમ્બ્લમ છે, આપણું નેશનલ એમ્બ્લમ કયું છે? અશોક ચક્ર. એમ કેનેડાનું જે નેશનલ એમ્બ્લમ જે છે એની અંદર પણ મેપલ વૃક્ષનો જ ફોટો છે. કેનેડાનું નેશનલ એમ્બ્લમ, જેની અંદર જે લાલ કલરનું જે વૃક્ષનું પાંદડું જે બતાવેલું છે એ મેપલ વૃક્ષ છે. કેનેડામાં વધારે જોવા મળે. ઇકોલોજીકલ રોલની વાત કરીએ તો હિમાલયની હાઇડ્રોલોજીને રેગ્યુલેટ કરે છે. બીજા આલ્પાઇન જંગલો જોવા મળે, 3000 મીટરની ઊંચાઈની આજુબાજુ જોવા મળે. જુનિપેર ને બીર્ચ ને આ બીજા રહોડો, ડેન્ડ્રોન ને એવા બધા જંગલ જોવા મળે. એ કંઈ બધાના નામ એટલા બધા યાદ રાખવા નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરૂઆતમાં જે આપણે ડિટેલમાં જોયા ટ્રોપિકલ ફોરેસ્ટ, એમાંથી વધારે ને વધારે પ્રશ્ન પૂછાશે. બરાબર. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો આગળના છે લિટોરલ અને સ્વેમ્પ ફોરેસ્ટ. લિટોરલ અને સ્વેમ્પ ફોરેસ્ટ એટલે કે આ દલદલીય જંગલો અથવા ખાજલીવાળા જંગલો. આ કેવા હશે? કે જ્યાં હંમેશા ભેજવાળી જમીન રહેતી હશે, નદીની આજુબાજુ, સમુદ્રની આજુબાજુ, જ્યાં પાણીવાળા એક રીતે દલદલીય વિસ્તાર જ્યાં રહેતો હોય ને, જ્યાં પાણી લગાતાર ભરાયેલું રહેતું અહીંયા. તો જો કોસ્ટ, દરિયા કિનારાની આજુબાજુમાં, રિવર ડેલ્ટાની આજુબાજુમાં, અહીંયા લિટોરલ અને સ્વેમ્પ ફોરેસ્ટ જોવા મળે. દલદલીય. લિટોરલ અને સ્વેમ્પ શબ્દ આવે એટલે હંમેશા ગુજરાતીમાં એક શબ્દ યાદ આવવો જોઈએ. કયો? દલદલીય વિસ્તાર અથવા કાદવ કીચડવાળો વિસ્તાર. આપણા મગજમાં અમુક વાર કેવું હોય કે કાદવ કીચડ એટલે કે અમુક વાર કચરો એવું હોય, પણ એવું ના હોય. કે કાદવ કીચડ અમુક વાર સારી વસ્તુ માટે પણ વપરાતું હોય, કે નદી પોતાનો કાપ જ્યાં ઠાલવે તો એ પણ એ પ્રકારનો વિસ્તાર હોય, દલદલીય વિસ્તાર. અમુક વાર એ ફળદ્રુપ જંગલો પણ હોઈ શકે છે. બરાબર. અહીંયા મેંગ્રુવ ફોરેસ્ટ પણ કહી શકાય ને. અહીંયા મેંગ્રુવના જંગલો, મેંગ્રુવના જંગલો એક રીતે દલદલીય વિસ્તારમાં જોવા મળે છે. એને લિટોરલ ફોરેસ્ટ અથવા સ્વેમ્પ ફોરેસ્ટ કહી શકાય. મેંગ્રુવ ફોરેસ્ટ ક્યાં આવેલા છે? તો ગુજરાતની અંદર જ આવેલા છે, કચ્છની અંદર આવેલા છે, સુંદરબનની અંદર આવેલા છે. સુંદરબન જે છે એ મેંગ્રુવના સૌથી મોટા જંગલો છે. વિશ્વમાં સૌથી વધુ જંગલ મેંગ્રુવના આવેલા હોય તો એ સુંદરબન ડેલ્ટાની અંદર આવેલા છે. સુંદરબનનો ડેલ્ટા ગંગા, બ્રહ્મપુત્રા બંને નદી ભેગી થઈને બનાવે છે અને એ ભારત અને બાંગ્લાદેશ બંનેની વચ્ચેના વિસ્તારમાં આવેલા છે. સુંદરબનનો મોટા ભાગનો વિસ્તાર જે છે એ તો ક્યાં આવેલો છે? બાંગ્લાદેશની અંદર આવેલો છે. અને ઇન્ડિયામાં વાત કરીએ તો બંગાળની અંદર આવેલો છે. બરાબર. ગોદાવરી, મહાનદી, આ બધી જગ્યાએ મેંગ્રુવ ફોરેસ્ટ જોવા મળે છે. આ લિટોરલ અને સ્વેમ્પ પ્રકારના ફોરેસ્ટ છે. આવી જ રીતે ટાઇડલ ફોરેસ્ટ હોય. ટાઇડલ એટલે કે ભરતીના મોજા જે છે એ કેરળની અંદર બેકવોટર્સ, ભરતીના પાછા ફરતા મોજા જે છે એની અંદર અમુક વાર જંગલ બની ગયા હોય તો એને ટાઇડલ ફોરેસ્ટ કહેવામાં આવે. હકીકતમાં આ બધા ફોરેસ્ટ જે એરિયા એ શું કરે છે? એ સાયક્લોનની વખતે, ફ્લડની વખતે, સાયક્લોન, ચક્રવાત, ફ્લડ, પૂર, આ બધાની વખતે બફર ઝોન તરીકેનું કામ કરે છે. ખાસ કરીને વાત કરીએ તો મેંગ્રુવ જંગલો તો એ બફર ઝોન તરીકે કામ કરે છે. મેંગ્રુવ જંગલોને ગુજરાતીમાં કહેવાય ચેરના જંગલો. બરાબર. ચેરના જંગલો. ગુજરાતી એનું લખવું હોય તો લખી નાખજો. બરાબર. એને ચેરના જંગલો, મેંગ્રુવ ચેરના જંગલો. બરાબર. તો એ બફર ઝોન તરીકેનું કામ કરે છે, બાયોડાયવર્સિટીનું કામ કરે છે. ત્યાં બાયોડાયવર્સિટી વધારે જોવા મળે.
શું આપણે એવું પણ કહી શકીએ કે એ એક રીતે ઇકોટોન વિસ્તારની અંદર આવેલા હોય અને અહીંયા એજ ઇફેક્ટ જોવા મળે છે ઇકોટોન વિસ્તારની અંદર આવેલા હોય, બરાબર. અહીંયાની બાયોડાયવર્સિટી વધારે હોય. બીજું આને થ્રેટ ખતરો રહેલો છે શ્રીમ્પ ફાર્મિંગ, ઝીંગાની ને બધાથી, પોલ્યુશનથી ને બધાથી. ટાઇડ્સ, સેલિનિટી, મેંગ્રુવ, કોસ્ટલ આ બધા એના કીવર્ડ થઈ ગયા, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો આગળ એક જંગલનો પ્રકાર છે ટ્રોપિકલ ડ્રાય એવરગ્રીન ફોરેસ્ટ. ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધીય, ડ્રાય એટલે સૂકા, એવરગ્રીન એટલે નિત્ય લીલા, ફોરેસ્ટ એટલે જંગલ. તો આ કોરોમંડલના કિનારાની આજુબાજુ, તમિલનાડુની એની આજુબાજુ જોવા મળતા હોય. જો આ એવરગ્રીન ફોરેસ્ટ એટલે કે નિત્ય લીલા જંગલો છે, 12 માસ લીલા રહેતા હશે, પણ કેવા હશે? મોઇસ્ટ, ભેજવાળા નહીં હોય, પણ સૂકા હશે, બરાબર. તો સૂકા હોય એનો મતલબ શું કે અહીંયા તાપમાન વધુ રહેતું હોવું જોઈએ, બાષ્પીભવન ને એવું બધું થયું તો જ સૂકા બને, તો જ ભેજ ને એ બધું ન હોય, બરાબર. તો કોરોમંડલનો કિનારો જે છે તમિલનાડુની આજુબાજુનો, ત્યાં જોવા મળશે. 100 સેન્ટીમીટરની આજુબાજુનો વરસાદ જે છે એ જોવા મળશે, પરંતુ કન્ડિશન ડ્રાય હશે, સૂકી હશે. જાંબુ અહીંયા જોવા મળશે. કાસુરીના વૃક્ષ જોવા મળશે અને ટેમરિન્ડનું વૃક્ષ ત્યાં જોવા મળશે. ટેમરિન્ડ એટલે શું ખ્યાલ છે? ટેમરિન્ડ એટલે થાય આંબલી. ટેમરિન્ડ એટલે શું થાય? આંબલી. ચલો હું તમને એક બહુ જોરદાર સ્ટોરી કહું, જે તમને કદાચ ભવિષ્યમાં બીજે એક પણ ક્યાં લાગુ પડશે. ટેમરિન્ડ એ અંગ્રેજીનો શબ્દ છે. ટેમરિન્ડ એટલે આંબલી. આંબલી જોયેલી ને, ઓલી ખાટી આંબલી હોય, દાળમાં ને એ બધામાં નાખતા હોઈએ, બરાબર. તો આની સ્ટોરી શું છે? એક શબ્દ છે તમર અથવા તમર. તમરનો મતલબ શું થાય? તમરનો મતલબ થાય ખજૂર. અરબી ભાષાની અંદર અથવા જે ગલ્ફ કન્ટ્રી, સાઉદી અરેબિયા ને ઇરાક ને ઈરાન ને આ બધા જે ગલ્ફ કન્ટ્રીઝ જે રહ્યા ને, સાઉદી અરેબિયાના, ત્યાંની અરબી ભાષા અથવા ત્યાંની કોઈ પણ ભાષા હોય, ત્યાં ખજૂર તો આપણે કહીએ છીએ ને, ત્યાંના લોકો ખજૂરને શું કહે? તમર કહે. શું કહે? તમર. હવે એ લોકો ભારતમાં આવ્યા અને ભારતમાં આવીને એમને આંબલી જોઈ. એમની આ તો આંબલી હતી નહીં. તો તમે એક વસ્તુ નોટ કરો, હંમેશા ગમે ત્યારે આપણે કોઈ વસ્તુનું નામ દેવાનું હોય, નામકરણ કોઈનું કરવાનું હોય, તો આપણે એનું નામકરણ કોના આધારે કરશું? આપણે જે વસ્તુ જોયેલી હોય એના આધારે જ કરશું ને. તો એ લોકોએ આંબલી જોઈ નથી, ખજૂર જોઈ હતી, એટલે એમને શું નામ આપ્યું ખબર છે? તમર એ હિંદ. એટલે કે હિંદનું ખજૂર. સમજાણું? તમર એ હિંદનું ખજૂર. કે હવે તમે નોટ કરો કે આંબલી અને ખજૂર શું બે એક સરખા જેવું લાગે છે કે નથી લાગતું? ઇમેજિન કરો તો કે હા, સાચી વાત છે, એની જેવું જ લાગે છે ને. એટલે કે તમારે હિંદનું ખજૂર, અને એ જ આગળ જતાં અપભ્રંશ થઈ અને ટેમરિન્ડ શબ્દ અથવા ટેમરિન્ડ શબ્દ બની ગયો. ખ્યાલ આવ્યો? આ આખી વસ્તુ મેં તમને જે ચલાવી એને ઇટેમોલોજી કહેવાય. શબ્દનું વ્યુત્પત્તિ શાસ્ત્ર. કોઈ પણ શબ્દ રહ્યો એ તાત્કાલિક એમ કંઈ બની ગયો ન હોય. આવી રીતે એનો લાખો કરોડો વર્ષનો ઇતિહાસ હોય અને ધીમે ધીમે આવી રીતે બનેલો હોય, બરાબર. અરબી અને ફારસી શબ્દ જે છે એના ઉપર જ નક્કી થતો હોય. ગુજરાતી ભાષાની અંદર રીતે ઘણા બધા શબ્દો આપણે અરબી, ફારસી, બીજી અલગ અલગ ભાષાના હોય. અખબાર શબ્દ એ ગુજરાતી શબ્દ નથી, ચશ્મા શબ્દ ગુજરાતી શબ્દ નથી, પણ એ આપણે એનો એ રીતે અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ ભાષા એ સમૃદ્ધ ત્યારે જ બને છે જ્યારે એ બીજી ભાષાના શબ્દોને પણ અપનાવે છે, અને જ્યારે એ ભાષાના શબ્દોને અપનાવી એની અંદર પરિવર્તન કરી અને પોતાનું નવું ઇનોવેશન લાવી અને પોતાનો નવો શબ્દ દાખવે છે. ત્યારે અત્યારે તમે થોડા ટાઈમથી સોશિયલ મીડિયામાં એ બધામાં એક ઓલી યુદ્ધ ચાલતું હોય, કેવું મહારાષ્ટ્રમાં તમે રહો છો તો તમારે મરાઠી જ બોલવું જોઈએ, તમારે અહીંયા આ બોલવું જોઈએ, તમારે તમિલ બોલવું જોઈએ, તમે મલયાલમ બોલો, તમે મલયાલમ બોલો તો જ હું તમને વિઝા આપીશ, તમે જો મરાઠી નહીં બોલો તો હું તમને મારો આ જે માલ સામાન જે છે એ નહીં આપું. તો ઇન શોર્ટ ખ્યાલ આવ્યો કે હકીકતમાં તો આપણે આ બધી ડિબેટ આ બધામાંથી ઉપર ઉઠી જવાની જરૂર છે. આપણે આટલું ભણેલા ગણેલા છીએ, બધા એક રીતે ભારતીય છે, એક ભારતીય હોવાની એક ગૌરવ લેવાની. અહીંયા ભાષાના, જાતિ, જ્ઞાતિ એ બધાને વાળાને દૂર કરવાની જરૂર છે. કારણ કે હકીકતમાં જોઈએ, ચલો કે હાલો માની લીધું કે મરાઠી બોલી જવી, કે તમિલ બોલી જવી, તેલુગુ, મલયાલમ, કન્નડ એ બધું બોલી જવી, પણ શું એ ભાષા પણ પોતે 100% શુદ્ધ સર્વોચ્ચ છે? તો કે ના, નથી ને. એ ગુજરાતીની વાત કરીએ કે કોઈ પણની વાત કરીએ તો એની અંદર પણ બીજા બધા શબ્દો જોવા મળતા હોય છે. જેમ કે આ ટેમરિન્ડ મેં તમને કીધું એ, બરાબર. ટેમરિન્ડ ઇંગ્લિશ શબ્દ છે, પણ એ આપણે જોયું કે એ ક્યાં ઇંગ્લિશ છે, એ તે બીજામાંથી આવેલો છે ને. ચલો આગળ વધીએ. આગળ વાત કરીએ કે સબ ટ્રોપિકલ બ્રોડલીફ ફોરેસ્ટ. સબ ટ્રોપિકલની અંદર જોવા મળે, એટલે કે
સમશીતોષ્ણની અંદર. બ્રોડ લીફ એટલે કે લાંબા પાંદડાવાળા જંગલો. નોર્થ ઈસ્ટ ઇન્ડિયાની અંદર ખાસી ગારોની જે પર્વતમાળા છે અહીંયા જોવા મળે. અહીંયા ડેન્સ ફોરેસ્ટ જોવા મળે, મલ્ટી સ્ટોરી વેજીટેશન ને આ બધું જોવા મળે. બરાબર. ચલો આ બધી વાત હતી. હવે બીજું નીચે ડાયાગ્રામ ને એવું બધું આપેલું છે, એટલું કોઈ કામનું છે નહીં. કંઈ ડાઉટ હોય તો પૂછો.